ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? જવાહર નવોદયની તૈયારી કરાવતી ગુજરાતી નંબર 1 ચેનલ જવાહર નવોદય ભવન આપ સર્વનું હાર્દિક 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 સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું ગર્વ સાથે તમને કહું છું કે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાઈને આજે જવાહર નવોદયની તૈયારી કરી રહ્યા છે અને સાથે સાથે કમેન્ટ અને કોલ કરીને એવું પણ જણાવી રહ્યા છે કે અમારે સાથે સાથે સીઈટી અને સૈનિક સ્કૂલની પણ તૈયારી કરવાની છે, તો એ પરીક્ષા પણ અમે મિસ ન કરીએ એ બાબતનું પણ ધ્યાન રાખજો. દરેક વિદ્યાર્થીઓને સીઈટી માટે કે સૈનિક સ્કૂલ માટે કે જવાહર નવોદયની તૈયારી માટે ખૂબ જ સારી પ્રેક્ટિસ કરીને સિલેક્ટ થાવ એવી અમારા તરફથી ખૂબ સારી શુભેચ્છાઓ. જવાહર નવોદયની અંદર 3 સબ્જેક્ટ પૂછાય છે: ગુજરાતી, આકૃતિ અને ગણિત. આ 3 સબ્જેક્ટની અંદર આકૃતિ છે 50 માર્ક્સની પૂછાય છે, 40 પ્રશ્નો હોય છે. ગુજરાતી છે એ 25 માર્ક્સનું પૂછાય છે, 20 પ્રશ્નો હોય છે અને ગણિતની અંદર 20 પ્રશ્નો એટલે કે 25 માર્ક્સનું પૂછાય છે. એમ મળીને ટોટલ 100 માર્ક્સનું 80 પ્રશ્નો સાથેનું પેપર હોય છે. એની અંદર સૌથી વધારે જે છે એ પ્રેક્ટિસ કરવાની જરૂર પડતી હોય તો એ છે અંકગણિત. અંકગણિતમાં આપણે ટોટલ 7 પ્રકરણ છે એ પૂરા કર્યા. 8મા પ્રકરણની અંદર ગુણોત્તર અને પ્રમાણના દાખલાઓ આપણે જોતા હતા આગળના સેશનની અંદર, અને હવે આ ગુણોત્તર અને પ્રમાણના આજના ચેપ્ટરની અંદર ચેપ્ટર નંબર 8 ને આજે આપણે પૂર્ણ કરવાનું છે. અને બહુ બધી રીતોની અંદર આપણે જોયું, બહુ બધા દાખલાઓની પ્રેક્ટિસ આપણે કરી. ખરેખર આપણને ખબર પડી કે ગુણોત્તર અને પ્રમાણના કેટલા બધા દાખલાઓ આની અંદર પૂછાઈ શકે છે. એને વિગતવાર ડિટેલ ટુ ડિટેલ લઈ જવાનો આપણે છે એ પ્રયત્ન કર્યો છે. પ્રકરણ 8 ની અંદર આગળના સેશનની અંદર આપણે ટોપિક 17 પૂરા કર્યા હતા અને હવે આપણે જોવાના છીએ પ્રકરણ 8 ને 18મા ટોપિકથી. આજે આપણે ચેપ્ટર નંબર 8 ને પૂર્ણ કરવાના છીએ. એના પહેલા તમે અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અમારા વિડીયો તમારા સુધી પહોંચી શકે કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વગર. ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર 8 ગુણોત્તર અને પ્રમાણ. જોવાના છીએ આપણે ટોપિક નંબર 18 ની અંદર જોયું. આગળના સેશનની અંદર આપણે ગુણોત્તર અને પ્રમાણમાં સમપ્રમાણના દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે તે. એની અંદર આપણે એ પણ જોયું કે સમપ્રમાણ એટલે એક રાશિ વધે તો બીજી રાશિમાં પણ ઓટોમેટિક વધારો થાય, એક રાશિ ઘટે તો બીજી રાશિમાં પણ ઓટોમેટિક વધારો જ થાય. એકમાં વધારો થાય તો બીજામાં વધારો થાય, એકમાં ઘટાડો થાય તો બીજામાં પણ ઘટાડો થાય. એને કહેવાય છે સમપ્રમાણ. એ પ્રકારના દાખલાઓની આપણે છે એ ગણતરી જોઈ અને હવે જોવાના છીએ આગળ એડવાન્સ લેવલના દાખલાઓની અંદર ટોપિક નંબર 18 ની અંદર કેવી રીતે દાખલાઓની છે એ ગણતરી કરવામાં આવે છે, કેવા પ્રકારના દાખલાઓ છે એ ગુણોત્તર પ્રમાણના પૂછાઈ શકે છે સમપ્રમાણના ટોપિકની અંદર. જોઈએ આપણે. સેજલ પાસે 20 પૈસાના 9 સિક્કા છે, 20 પૈસાના 9 સિક્કા, 25 પૈસાના 32 સિક્કા છે અને 1 રૂપિયાના છે એ 12 સિક્કા છે. તો સેજલ પાસે કેટલા રૂપિયા હશે? એની પાસે અલગ અલગ પ્રકારના સિક્કાઓ છે. કુલ મળીને કેટલા રૂપિયા એની પાસે છે એ આપણે શોધવું હોય તો જોઈએ. સૌથી પહેલા 20 પૈસાના 9 સિક્કા, 20 પૈસા માટેના છે એ 9 સિક્કા છે. જોઈએ, 20 પૈસા 9 સિક્કા, 9 વડે ગુણાકાર કરી દઈએ, 9 0 0, 9 દુ 18, 180 પૈસા એની પાસે 20 પૈસાના સિક્કાના છે. હવે આગળ જોઈએ. 25 પૈસાના 32 સિક્કા છે, 25 પૈસા 32 સિક્કા એને આપણે 32 વડે ગુણાકાર કરી દઈએ. 0 3 5 15 વધી 1, 3 દુ 6 ને 1 7, 5 દુ 10 વધી 1, 2 દુ 4 ને 1 5, 0 5 ને 10 ની 0 વધી 1, 7 ને 1 8, 800 પૈસા એની પાસે 25 પૈસાના જે સિક્કાઓ પડેલા છે એના ટોટલ 800 પૈસા છે. અને 1 રૂપિયાના 12 સિક્કા, 1 રૂપિયાના 12 સિક્કા એટલે એની પાસે કેટલા થઈ ગયા? આ મળીને 12 રૂપિયા એની પાસે આ પડેલા છે. આ રૂપિયામાં છે અને આ બંને છે પૈસામાં છે. પૈસા ટોટલ એની પાસે કેટલા છે તો કે 180 પૈસા એ 20 પૈસાના અને 800 પૈસા એની પાસે બીજા પડેલા છે. ટોટલ મળીને એની પાસે 8 8 ને 9, 980 પૈસા છે ટોટલ એની પાસે. પૈસા કેટલા? 980 પૈસા. 980 પૈસા એટલે ખરેખર રૂપિયા કેટલા કહેવાય તો કે 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો મારી પાસે 980 પૈસા બરાબર કેટલા? 900 પૈસા એટલે 9 રૂપિયા અને 80 પૈસા બીજા ઉપરના એટલે ખરેખર એની પાસે કેટલા રૂપિયા છે? 9 રૂપિયા અને 80 પૈસા. 980 ગુણ્યા 1 ભાગ્યા 100, મીંડું મીંડું ઉડાડી દઈએ અને એક આંકડા પછી પોઈન્ટ એટલે કે 9.8 રૂપિયા એટલે કે 9.80 પૈસા. 9 રૂપિયા પૂરા અને 80 પૈસા ઉપરના
કુલ મળીને કેટલા એની પાસે છે તો કે 12 રૂપિયા એની પાસે પેલા રૂપિયાના સિક્કા વાળા 12.0 12 રૂપિયા તો એ પડેલા છે અને 9 રૂપિયા અને 80 પૈસા હજી બીજા પડેલા છે 9 રૂપિયા અને 80 પૈસા એ બીજા પડેલા છે બેયનો સરવાળો કરી દઈએ કેટલા રૂપિયા મારી પાસે પડેલા છે મળી જશે 0 8 ના 8 0 9 ને 2 11 વધી 1 1 ને 1 2 ટોટલ સેજલ પાસે છે એ 21.80 રૂપિયા છે કુલ મળીને અલગ અલગ સિક્કાઓ એની પાસે પડેલા છે જેમ કે 20 પૈસાના સિક્કા છે અને બીજા છે 25 પૈસાના સિક્કા છે 1 રૂપિયાનો સિક્કો છે અધરવાઇઝ તો એ રીતે મળીને એની પાસે કેટલા રૂપિયા છે 21.80 રૂપિયા છે કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે મિત્રો આ રીતે તમે છે એ દાખલાઓની ગણતરી છે આરામથી કરી શકો છો આ પ્રકારના દાખલાઓ ગુણોત્તર અને પ્રમાણની અંદર એડવાન્સ લેવલની અંદર ગણવામાં આવતા હોય છે આ પ્રકારના દાખલાઓની મારે હજી વિગતવાર સમજ આપવી હોય તો મારી પાસે એક રકમ છે અક્ષયભાઈ પાસે 2 રૂપિયાની 12 નોટ છે 5 રૂપિયાની 11 20 રૂપિયાની 36 100 રૂપિયાની 4 અને 500 રૂપિયાની 3 નોટ હોય તો અલગ અલગ પ્રકારના પૈસા અલગ અલગ પ્રકારના રૂપિયા એની પાસે છે પાકીટમાં પડેલા છે તો કુલ મળીને એના પોકેટની અંદર છે કેટલા રૂપિયા હશે તો જોવા જઈએ તો પહેલા એની પાસે છે 2 રૂપિયાની 12 નોટ છે 2 રૂપિયાની 12 નોટ એટલે 12 ગુણ્યા 2 આ 2 રૂપિયાની 12 ગુણ્યા 2 એટલે 24 રૂપિયા એની પાસે 2 ની નોટ વાળા પૈસા અને આગળ જોઈએ 5 રૂપિયાની 11 નોટ છે 11 ગુણ્યા 5 55 રૂપિયા એની પાસે એ પડેલા છે હજી 20 રૂપિયાની 36 નોટ 36 ગુણ્યા 20 એ 20 રૂપિયાના કેટલા રૂપિયા એની પાસે પડ્યા છે 20 રૂપિયાની નોટના તો ચેક કરીએ 0 6 દુ 12 વધી 1 3 દુ 6 ને 1 7 720 રૂપિયા એની પાસે એ પડેલા છે અને 100 રૂપિયાની 4 નોટ છે 100 રૂપિયાની 4 નોટ ગુણ્યા 4 કરી દઈએ એટલે 400 રૂપિયા એની પાસે 100 રૂપિયાની જેટલી નોટો પડેલી છે એના પડેલા છે અને 3 રૂપિયાની નોટ 500 રૂપિયાની 3 100 રૂપિયાની 4 અને 500 રૂપિયાની હજી એની પાસે 3 નોટ પડી છે 500 રૂપિયાની 3 નોટ 300 300 5 તેરી 15 1500 રૂપિયા હજી એની પાસે પડેલા છે હવે અક્ષયભાઈ પાસે આ બધા મળીને એની પાસે કુલ રૂપિયા કેટલા છે જોઈએ બધાનો સરવાળો કરીએ 1500 રૂપિયા એ આ પડેલા છે 400 રૂપિયા બીજા પડેલા છે 720 રૂપિયા હજી પડ્યા છે એની પાસે 55 રૂપિયા એડ કરીએ હજી અને 24 રૂપિયા હજી એડ કરી દઈએ આ મળીને કુલ એની પાસે પોકેટમાં રૂપિયા પડેલા છે બધાનો સરવાળો કરી દઈએ તો 0 5 ને 4 9 5 ને 2 7 ને 2 9 5 ને 4 9 9 ને 7 16 વધી 1 1 ને 2 2699 રૂપિયા એના પોકેટની અંદર 2699 રૂપિયા પડેલા છે જોવા જઈએ કઈ જગ્યા પર મારો જવાબ જોવા મળે છે ઓપ્શન સી ની અંદર છે એ તમે જવાબ છે ચેક કરી શકો છો આ રીતે મિત્રો તમે કોઈ પણ દાખલાઓ વ્યવહારિક આપેલા હોય એની ગણતરી છે એ સ્ટેપ બાય સ્ટેપ તમે ગણશો સમજી વિચારીને ગણશો તો એનો જવાબ આરામથી આવી શકે છે જવાહર નવોદયની અંદર છે આ પ્રકારના દાખલાઓની છે એ ગણતરી કરવામાં આવે છે આ પ્રકારના આ લેવલના દાખલાઓ પણ છે એ પૂછવામાં આવે છે એટલે મિત્રો ખાસ છે એ અંક ગણિતની અંદર સૌથી વધારે આપણે ધ્યાન રાખવાનું હોય છે કેમ કે ગુજરાતી અને આકૃતિ તો આપણે બેઠું એમાંથી જોઈને થોડું તર્ક વિચારીને પણ આપણે જવાબ લખી શકીએ છીએ જે સામે દેખાય છે એમાંથી જ આપણે જવાબ શોધવાનો છે પરંતુ અંક ગણિત એક એવું છે કે જેની અંદર આપણે પ્રોપર રીતથી દાખલો ગણવો પડે રીતની મારે જરૂર નથી પણ પ્રોપર છે એ દાખલાની રીત આપણને આવડવી જોઈએ આગળ મારી પાસે રકમ છે નીચે આપેલ વિવિધ પ્રકારની બુકની કિંમતમાં સૌથી સસ્તી કિંમત ધરાવતી બુક છે સૌથી સસ્તી કિંમત ધરાવતી બુક કઈ છે એક એ નામની દુકાન છે ત્યાં 6 ડઝનનો ભાવ છે 1008 રૂપિયા છે બી નામની દુકાન છે એની પાસે 12 ડઝન બુકના 960 રૂપિયા છે એક સી નામની દુકાન છે 5 ડઝનના 1020 રૂપિયા લે છે અને એક ડી નામની દુકાન છે એ 9 ડઝન બુકના 864 રૂપિયા લે છે તો કઈ દુકાન પર મને સસ્તી બુક મળે છે આવા દાખલામાં મારે ખરેખર શું કરવું પડશે મિત્રો સસ્તી કઈ દુકાન છે 4 દુકાન મારી પાસે છે એ બી સી અને ડી કઈ દુકાન એવી છે કે જ્યાં મને સસ્તી બુક મળે છે તો સૌથી પહેલા આપણે શું કામ કરીશું કે હું કામ કરીશ કે 6 ડઝન કોઈ જગ્યા પર મળે છે કોઈ જગ્યા પર 12 ડઝન છે કોઈ જગ્યા પર 5 ડઝન છે કોઈ જગ્યા પર 9 ડઝન બુકોના ભાવની અંદર છે એના ભાવ આપેલા છે તો પહેલું કામ મારું એ રહેશે કે બધી જ શોપની અંદર
એક ડઝન ભાવનો એક ડઝન બુકનો ભાવ કેટલો છે તો મને ખબર પડે કે એક ડઝન કઈ જગ્યા પર સસ્તી પડે છે. કેમ કે આ અલગ અલગ શોપ પરથી હું તો અલગ અલગ ડઝનમાં બુક લઉં છું, એટલે મને જોવાથી ખબર ન પડે કે આંકડો જોવાથી અહીંયા તો મને જોવા જઈએ તો 864 મને નાના લાગે છે, તો મને એમ લાગે કે 864 જવાબ આવશે. તો 864 ડી નામની દુકાનમાં મને સસ્તી મળે છે, પણ 864 જે છે રૂપિયા એ કેટલી બુકના છે? 9 ડઝન બુકના છે. તો એના પરથી આપણે એ ડિસિઝન ન લઈ શકીએ કે આ ડી નામની દુકાનની અંદર મને સસ્તી બુક મળે છે. તો એના માટે આપણે શું કરવું પડે? બધાનો એક સરખો ભાવ શોધવો પડે. બધાનો એક ડઝનનો ભાવ પહેલા આપણે શોધી લઈએ કે એક ડઝનનો ભાવ કેટલો છે. એ નામની દુકાનની અંદર મને એક ડઝનનો ભાવ કેટલો છે? 6 ડઝનના 108 રૂપિયા. 6 ડઝન બરાબર 108 રૂપિયા, સોરી 1008 રૂપિયા. તો એક ડઝનનો ભાવ કેટલો થાય? એ નામની દુકાનની અંદર 1 ગુણ્યા 1008 ભાગ્યા 6. 6 એકા 6, 6 એકા 6, 4 વધ્યા, 6 35, 66 36, 4 વધ્યા, 6 અઠ્ઠા 48. એક ડઝનનો 168 રૂપિયા ભાવ. એ નામની દુકાનમાં હું બુક લેવા જાઉં તો એક ડઝનના મારે 168 રૂપિયા ચૂકવવા પડે. બી નામની દુકાનમાં જાઉં તો બી નામના છે 12 ડઝનના 960 રૂપિયા. 12 ડઝન બરાબર 960 રૂપિયા. તો એક ડઝનનો ભાવ કેટલો થાય? 1 ગુણ્યા 960 ભાગ્યા 12, 12 એકા 12, 12 અઠ્ઠા 96, 1 મિનિટ 80 રૂપિયા. એક ડઝનના મારે 80 રૂપિયા ચૂકવવા પડે. હવે હજી એક દુકાન છે સી નામની દુકાનની અંદર જાવ તો 5 ડઝનના 1020 રૂપિયા. તો એક ડઝનના મારે કેટલા રૂપિયા ચૂકવવા પડે? 1 ગુણ્યા 1020 ભાગ્યા 5, 5 એકા 5, 5 દુ 10, ભાગ ન ચાલે, ભાગે પડી 0, 5 ચોક 20, 204 રૂપિયા મારે ચૂકવવા પડે. સી નામની દુકાનમાં હું અગર બુક લેવા માટે જાઉં તો એક ડઝનના મારે 204 રૂપિયા ચૂકવવા પડે. અને છેલ્લી દુકાન ડી નામની દુકાનમાં જઈશ તો 9 ડઝનનો ભાવ છે 864 રૂપિયા. તો એક ડઝનના મારે ખરેખર કેટલા રૂપિયા ચૂકવવા પડે? 1 ગુણ્યા 864 ભાગ્યા 9, 9 એકા 9, 9 9 81, 5 વધ્યા, 6 9 54, 96 રૂપિયા મારે ચૂકવવા પડે. કેટલા? 96 રૂપિયા. ડી નામની. તો કઈ દુકાન ખરેખર મારા માટે સસ્તી છે? એ નામની દુકાનમાં 168 રૂપિયા ભાવ છે, બી નામની દુકાનમાં 80 રૂપિયા ભાવ, સી નામની દુકાનમાં 204, ડી નામની દુકાનમાં 96 રૂપિયા. તો કઈ જગ્યા પર મને સસ્તી બુક મળે છે? 80 રૂપિયા. એક ડઝનનો ભાવ 80 રૂપિયા છે બી નામની દુકાનમાં. બી નામની દુકાનમાં અગર હું બુક લેવા માટે જઈશ તો એક ડઝનના મારે 80 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે બી નામની દુકાન મારા માટે સસ્તી છે. ચેક કરીએ. બી, ઓપ્શન બી મને જવાબ જોવા મળે છે. તો મિત્રો આ રીતે તમે છે એ દાખલાઓની ગણતરી સમજી વિચારીને કરી શકો છો. જોઈએ અંકગણિતની અંદર સમપ્રમાણના દાખલાઓની અંદર મારે હજી વિગતવાર પ્રેક્ટિસ કરવી હોય તો હું કેવી રીતે દાખલાઓની ગણતરી કરી શકું છું. તો જોઈએ આપણે સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ આપણે આગળ વધીશું એમ દાખલાઓની ગણતરી કરીશું. કોઈ એવી રીત આપણે મિસ કરવા નથી માંગતા જેથી કરીને કોઈ વિદ્યાર્થી મારી સાથે ગુજરાતમાંથી જોડાયેલો હોય અને એ વિદ્યાર્થીને અગર એને સૈનિક સ્કૂલની એક્ઝામ આપવી છે તો પણ એ સારામાં સારી રીતે સીઈટીની આપવી છે તો સારામાં સારી રીતે ફોકસ કરી શકે છે. મારી પાસે એક રકમ છે. નીચે આપેલ વિવિધ સાડીઓની કિંમતમાં એ નામની દુકાન અલગ ભાવ છે, બી નામની દુકાનમાં અલગ ભાવ છે, સી નામની દુકાનમાં અલગ ભાવ છે અને ડી નામની દુકાનમાં અલગ ભાવ છે. તો સૌથી મોંઘી સાડી કઈ જગ્યા પર છે? કઈ દુકાન પર છે મને સૌથી મોંઘી સાડી મળે છે? એ નામની દુકાન એવું કહે છે કે તમે 7 સાડી લઈ જાઓ તો 2450 રૂપિયા ચૂકવવા પડે. બી નામની દુકાનમાં છે 9 સાડીનો ભાવ 3240 રૂપિયા છે, સી નામની દુકાનમાં 6 સાડીનો ભાવ 2220 રૂપિયા છે અને ડી નામની દુકાનમાં 11 સાડી લઈશ તો મારે 2640 રૂપિયા ચૂકવવા પડે. તો સૌથી પહેલા એ શોધીએ કે એ નામની દુકાનમાં એક સાડીનો ભાવ કેટલો છે. અલગ અલગ દુકાનમાં અલગ અલગ ભાવ છે. 7 સાડીના છે 2450 રૂપિયા. તો એક સાડીનો ભાવ કેટલો થાય? 1 ગુણ્યા 2450 ભાગ્યા 7. 7 વડે ભાગાકાર કરીએ. 7 એકા 7, 7 તેરી 21, 22 23 24, 3 વધ્યા, 7 પંચા 35 અને 0, 350 રૂપિયા. એ નામની દુકાનમાં એક સાડીની હું ખરીદી કરું તો મારે 350 રૂપિયા ચૂકવવા પડે. જ્યારે બી નામની દુકાનમાં હું ખરીદી કરવા માટે જાઉં તો 9 સાડીના 3240 રૂપિયા છે. તો એક સાડીના મારે કેટલા રૂપિયા ચૂકવવા પડે? 1 ગુણ્યા 3240 ભાગ્યા 9, 9 દુ 18, 9 તેરી 27,
28 29 31 32 5 6 9 54 અને 0 360 રૂપિયા. બી નામની દુકાનમાં એ જ સાડીનો ભાવ 360 રૂપિયા છે, જ્યારે સી નંબરની દુકાનની અંદર છે 6 સાડીના મારે ચૂકવવા પડે છે 2220 રૂપિયા, જ્યારે એક સાડીનો ભાવ કેટલો થાય? 1 ગુણ્યા 2220 ભાગ્યા 6. 6 વડે ભાગ ચલાવીએ. 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 19 20 21 22, 4 42, 6 સત્તા 42 અને 0 370 રૂપિયા મારે ચૂકવવા પડે. અને છેલ્લી દુકાનમાં હું ખરીદી કરવા માટે જઈશ. છેલ્લી દુકાનમાં ડી નામની દુકાનનો ભાવ કેટલું છે એક સાડીનો ચેક કરું. 11 સાડી ખરીદો તો મારે ચૂકવવા પડે છે 2640. તો એક સાડી મારે લઈશ તો મારે કેટલા રૂપિયા ચૂકવવા પડે? 1 ગુણ્યા 2640 ભાગ્યા 11. 11 એકા 11, 11 દુ 22, 23 24 25 24, 4 વધ્યા, ઉપરથી ઉતાર્યા 4, 11 4 44, 0 240 રૂપિયા ચૂકવવા પડે. આ જવાબ મને મળી ગયો. બધી દુકાન ઉપર એક એક સાડીનો ભાવ કેટલો છે તે 350 રૂપિયા, અહીંયા છે 360 રૂપિયા, 370 રૂપિયા અને 240 રૂપિયા. તો કઈ દુકાન પર સૌથી મોંઘી સાડી છે? તો 240, 370. સી નામની દુકાનની અંદર સૌથી વધારે સાડીનો ભાવ છે 370 રૂપિયા. કઈ જગ્યા પર 370 પડેલા છે ચેક કરીએ. ઓપ્શન સી ની અંદર છે. ઓપ્શન સી માં મને જવાબ જોવા મળે છે. કોનો જવાબ છે? ઓપ્શન સી ની અંદર. ઓપ્શન સી ની અંદર સાડી સૌથી મોંઘી મળે છે. અંકગણિતને તમે જેટલું વ્યવસ્થિત સમજવાની કોશિશ કરશો એટલી તમને ખરેખર વધારે મજા આવે છે. અને દાખલાઓ જ્યારે આપણી સામે આવે પરીક્ષાની અંદર તો તમે ફટાફટ છે ગણી શકો છો. કોમ્પિટિશન બહુ સારી વધારે છે. નવોદયની અંદર સૌથી વધારે કોમ્પિટિશન છે, પણ એની સામે પ્રોપર તૈયારી સાથે બેસીને પરીક્ષા આપવાવાળા વિદ્યાર્થી કેટલા? બહુ ઓછા વિદ્યાર્થીઓ છે કે જે આટલી પ્રોપર તૈયારી સાથે બેસે છે. એટલા માટે છે તમારો છે એ સિલેક્શનમાં ઝડપથી વારો આવી જાય છે. આગળ વધીએ મિત્રો. અંકગણિતને આપણે આગળ લઈ જઈએ. ટોપિક નંબર 19 ની અંદર હજી આપણે જોવાના છીએ સમપ્રમાણના દાખલાઓને એડવાન્સ લેવલની અંદર કેવી રીતે પૂછાઈ શકે છે. ટોપિક નંબર 19 ની અંદર જોઈએ આપણે કેવા કેવા દાખલાઓ છે એ ગુણોત્તરના પ્રમાણે, એટલે કે ચેપ્ટર નંબર 8 ની અંદર છે પૂછાય છે. એક શાળાની અંદર પ્રાર્થના સભામાં 11 લાઈન બનાવેલી છે. એક શાળા છે એની અંદર સરસ મજાનો પ્રાર્થના હોલ છે. એમાં 11 લાઈનમાં બાળકોને બેસાડી દેવામાં આવ્યા. 1 2 3 4 5 આવી રીતે છે 11 લાઈન કરી. 1 2 3 4 5 6 7 8 9 10 11 લાઈનમાં ગોઠવવાનું ચાલુ કર્યું. પાછળ બેસતા જાય એવી રીતે 11 હારમાં બાળકો બેઠેલા છે. એક હારમાં 25 બાળકો છે. એક હાર લઈ લો. આની અંદર સમજી લો કે આની પાછળ કેટલા બાળકો બેઠા છે? તો કે 25 વિદ્યાર્થીઓ બેઠેલા છે. 25 બાળકો બેઠેલા છે. તો શાળામાં બાળકોની સંખ્યા કેટલી? એક પણ વિદ્યાર્થી વધ્યો નથી રહેતો. એવું કઈ ચોખવટ કરી નથી કે બધી જ વિદ્યાર્થીઓની લાઈન કરી દઈએ ને પછી વિદ્યાર્થી છે એ બાકી રહી જાય છે લાઈનમાં બેસવા સિવાયનો. એવું આની અંદર બનતું નથી. 11 લાઈન કરી. સરસ મજાનો પ્રાર્થના હોલ લાંબો બનાવેલો છે. એની અંદર છે દરેક લાઈનની અંદર 25 બાળકો બેઠેલા છે. તો શાળામાં બાળકો કેટલા છે? તો કે 25 હાર છે અને એક હારમાં 25 બાળકો. એક હારમાં તો એ બંનેનો આપણે ગુણાકાર કરી દઈએ. 11 લાઈન છે, 11 હાર છે. આપણે 11 લઈ લઈએ ઉપર. હાર કેટલી છે? 11 અને કાઢી નાખીએ. 11 હારની અંદર એક હારમાં 25 બાળકો. એવી રીતે 11 હાર છે. 25 ગુણ્યા 11 કરી દઈએ. મીંડું 2 એકા 2, 2 એકા 2, 5 એકા 5, 5 એકા 5. સરવાળો કરીએ. 5 ના 5, 5 ને 2 7, 2 ના 2, 275 બાળકો આખી શાળાની અંદર અભ્યાસ કરી રહ્યા છે. 275 બાળકો. દરેક લાઈનમાં 25. પહેલી લાઈનમાં 25, બીજી લાઈનમાં +25, ત્રીજી લાઈનમાં +25 કરો. એમ તમે આગળ વધતા જઈને 11 લાઈનના 25 વખત તમે 11 વખત સરવાળો 25 નો તમે 11 વખત સરવાળો કરો તો જવાબ આવી જાય છે. એના બદલે આપણે શું કર્યું છે કે આની અંદર 25 ગુણ્યા 11 કરી દેશો તો પણ તમને આરામથી જવાબ મળી શકે છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 275. ઓપ્શન બી ની અંદર તમે છે જવાબ મેળવી શકો છો. મિત્રો આ રીતે તમે જેટલી સમજથી દાખલો ગણશો એટલી તમને જવાહર નવોદયની અંદર છે સૌથી વધારે મજા આવશે. મેં તમને એના પહેલા પણ ટોપિકમાં આગળના સેશનમાં પણ વાત કરી તેમ જેટલું રિવિઝન વધારે કરશો એટલી તમને વધારે મજા આવશે. આજનો સેશન ચાલ્યો છે મતલબ કે નેક્સ્ટ વિડીયો જ્યાં સુધીમાં અપલોડ ન થાય ત્યાં સુધીની અંદર તમારું રિવિઝન છે કમ્પ્લીટ થઈ જવું જોઈએ. એવો એક પણ સેશનનો દાખલો ન હોવો જોઈએ કે જે મને નથી આવડતો. જોઈએ આગળ વધીએ. આ પ્રકારના દાખલાની અંદર જોઈએ આગળ વધીએ. એક પ્રેક્ટિસ કરવા માટે મારી પાસે ઉદાહરણ છે. રકમને પ્રોપર આપણે સમજીએ તો જ આપણને ખબર પડશે કે ખરેખર મારે દાખલાની અંદર કરવાનું શું છે અને જવાબ મારે કેવી રીતે મેળવવાનો છે તે. મારી પાસે એક રકમ છે. એક ગોવાળ પાસે 45 ભેંસ છે.
બરાબર. એક ગોવાળ છે એની પાસે 45 ભેંસ છે અને 40 ગાયો છે. સરસ મજાના એની પાસે પશુઓ પડેલા છે. એમાંથી 45 ભેંસ છે અને 40 ગાયો. આટલા પશુઓ એની પાસે છે. હવે ભેંસ પ્રત્યેક દિવસનું 12 લીટર દૂધ આપે છે. એક ભેંસ છે એટલે એક દિવસની અંદર 12 લીટર દૂધ આપે છે અને ગાય છે એ એક ગાય છે એક દિવસમાં 7.5 લીટર દૂધ આપે છે. તો એક અઠવાડિયું ભેગું કરું તો એક અઠવાડિયામાં મારી પાસે ટોટલ કેટલું દૂધ ભેગું થયું હશે? તો પહેલું કામ આપણે શું કરીએ કે ભેંસ છે અને ગાય એ બંને એક દિવસમાં કેટલું લીટર દૂધ આપે છે? તો એક ભેંસ આપે છે 12 લીટર દૂધ, એવી એની પાસે 45 ભેંસ છે. જ્યારે એક ગાય આપે છે 7.5 લીટર દૂધ, એવી એની પાસે 40 ગાયો છે. તો આ બધા પશુઓ મળીને એક દિવસની અંદર કેટલું દૂધ આપે છે? તો સૌથી પહેલા ભેંસની વાત કરીએ તો એની પાસે કેટલી ભેંસો છે? 45 ભેંસ છે. હવે એક ભેંસ કેટલું દૂધ આપે છે? 12. તો અહીંયા 12 વડે એનો ગુણાકાર કરી દઈએ. 45 ભેંસ 12 લીટર દૂધ, બંનેનો ગુણાકાર 1 5 5 1 4 4 5 દુ 10 વધી 1 4 દુ 8 ને 1 9 સરવાળો કરીએ 0 9 ને 5 14 વધી 1 4 ને 1 5 540 લીટર દૂધ એક દિવસ માટેનું. ભેંસ એની પાસે જેટલી પણ છે 45 ભેંસ છે, 45 ભેંસ એક દિવસમાં કેટલા લીટર દૂધ આપે છે? 540 લીટર દૂધ આપે છે. હવે આપણે વાત કરીએ ગાયની. હવે એની પાસે ગાયો કેટલી છે? 40 ગાય છે. એક ગાય કેટલું લીટર દૂધ આપે છે? એક ગાય છે 7.5 લીટર દૂધ આપે છે. 7.5 લીટર. તો બધી ગાયો મળીને એક દિવસમાં કેટલું દૂધ આપ્યું? એક દિવસની વાત કરીએ 0 પોઈન્ટ છે હું સમજી લો. 700 7 ચોક 28 500 5 ચોક 20 સરવાળો કરીએ 0 0 8 ને 10 વધી 1 2 ને 1 3 1 આંકડા પછી પોઈન્ટ. તો 300 લીટર દૂધ એક દિવસમાં આપે છે. બધી ગાયો મળીને એક દિવસમાં 300 લીટર દૂધ આપે છે. આ વાત થઈ ગઈ કે ગાય અને ભેંસ એક દિવસમાં કેટલું દૂધ આપે છે. હવે આપણે બંનેને સરવાળો કરી દઈએ. બંનેનો સરવાળો શું કામ? એક દિવસમાં બંનેએ સાથે મળીને કેટલું દૂધ આપ્યું એક દિવસ માટેનું. આ લઈ લઈએ આપણે એક દિવસ માટેનું. બંનેનો સરવાળો કરીએ તો 540 લીટર છે ભેંસનું દૂધ અને 300 લીટર જે છે એ ગાયનું દૂધ. આટલું દૂધ મારી પાસે ભેગું થયું એક દિવસ માટેનું. એક દિવસમાં મારી પાસે આટલું દૂધ છે. સરવાળો કરીએ 0 4 ના 4 5 ને 3 8 840 લીટર દૂધ એક દિવસમાં ભેગું થયું. કેટલું? એક દિવસમાં. હવે મારે જવાબ જોઈએ છે એક અઠવાડિયામાં કેટલું દૂધ ભેગું થયું? 83 મૂકી દઈએ. એક દિવસનું દૂધ કેટલું છે? 840 લીટર. તો મારી પાસે 7 દિવસો, એક અઠવાડિયું એટલે 7 દિવસ. 7 દિવસનું દૂધ કેટલું ભેગું થયું હશે? 7 ગુણ્યા 840 છેદમાં 1. 840 ગુણ્યા 7. 840 ગુણ્યા 7. 700 7 ચોક 28 વધી 2 7 56 57 58 5880 લીટર દૂધ એમણે એક અઠવાડિયામાં ભેગું થયું. એક અઠવાડિયામાં 5880 લીટર. પહેલા આપણે શું કામ કર્યું કે ગાય ભેંસનું દૂધ કેટલું થાય છે? બધી ભેંસો મળીને એક દિવસમાં કેટલું દૂધ આપે છે? પછી આપણે શું કામ કર્યું? બધી ગાયો જે છે એ એક દિવસમાં કેટલું દૂધ આપે છે આપણે એ શોધ્યું. હવે આપણે અહીંયા સુધી શું મેળવ્યું? અહીંયા સુધીનો જે દાખલો ગણ્યો એ શેના માટેનો ગણ્યો કે એક દિવસમાં બંનેનું દૂધ કેટલું છે? આ એક દિવસનું દૂધ મને ભેગું મળ્યું 840. અને પછી આપણે શું મેળવ્યું કે એક દિવસમાં મને જો મારી પાસે આટલું દૂધ ભેગું થાય તો આખા અઠવાડિયાની અંદર મને કેટલું દૂધ ભેગું થાય? 5880. કઈ જગ્યા પર મારો જવાબ છે? 5880. ઓપ્શન ડી ની અંદર મને જવાબ છે જોવા મળે છે. આ રીતે તમે જ્યારે પ્રોપર વેથી દાખલો ગણો છો ત્યારે ખરેખર દાખલાની અંદર ગણવાની મજા આવે છે અને એ વિધાઉટ તમે ટાઈમનો વેસ્ટ કર્યા વગર તમે દાખલો છે એ આરામથી ગણી શકો છો. જોઈએ આગળ વધીએ. હજી આપણે
અંકગણિતની અંદર ચેપ્ટર નંબર 8 ને સમપ્રમાણના દાખલાઓને હજી આપણે આગળ વધારવા છે. મારી પાસે રકમ છે 1 ટન લોખંડની કિંમત 12,500 રૂપિયા છે. 1 ટન લોખંડની કિંમત 12,500 રૂપિયા છે. તો 10 કિલોગ્રામ લોખંડની કિંમત કેટલી થાય? એક દુકાન પર હું ગયો અને દુકાનવાળા ભાઈને મેં કીધું કે મારે 10 કિલોગ્રામ લોખંડ જોઈએ છે. તો દુકાનવાળા ભાઈએ સરસ મજાનો જવાબ આપ્યો કે મારી પાસે છે ને ભાવ કેવી રીતે છે, ટનનો ભાવ છે. 1 ટન તમે લોખંડ લઈ જશો ને તો તમારે 12,500 રૂપિયા ચૂકવવા પડશે. બરાબર, તમારે જોઈએ છે 10 કિલોગ્રામ લોખંડ, તો 10 કિલોગ્રામ લોખંડનું કેલ્ક્યુલેશન મારે કેવી રીતે કરવું પડશે? તો એમ એ કેલ્ક્યુલેશન છે. કઈ રીતે કર્યું? આ રીતે. સૌથી પહેલા તો 1 ટન લોખંડ એટલે કેટલું થાય? 1 ટન એટલે કેટલા થાય? 1 ટન બરાબર 1000 કિલોગ્રામ થાય. 1 ટન એટલે કેટલા થાય? 1000 કિલોગ્રામ થાય. હવે આપણે 1 ટનને સાઈડ કરી દઈએ, ટનને ભૂલી જઈએ થોડી વાર માટે, અને હવે એને કન્વર્ટ કરી દઈએ કિલોગ્રામની અંદર. એટલે કે 1 ટન લોખંડની કિંમત નહીં, 1 ટન લોખંડની કિંમત નહીં, 1000 કિલોગ્રામ લોખંડની કિંમત 12,500 રૂપિયા છે. આપણા માટે નવી રકમ બની ગઈ. 1000 કિલોગ્રામ લોખંડની કિંમત 12,500 રૂપિયા છે. તો 10 કિલોગ્રામ લોખંડની કિંમત કેટલી? સીધે સીધી મને 83 થી મળી જાય છે. કઈ રીતે? 1000 કિલોગ્રામ લોખંડની કિંમત બરાબર 12,500 રૂપિયા. મારે જોઈએ છે 10 કિલોગ્રામ. 10 કિલોગ્રામ લોખંડની કિંમત મારે એમને કેટલા રૂપિયા ચૂકવવા પડે જોઈએ દાખલાની ગણતરી કરવા માટે. હવે 83 માટે 10 ગુણ્યા 12,500 ગુણ્યા છેદમાં 1000. મીંડા ઉડાવીએ. 1 2 3, 1 2 3, કેટલા વધ્યા? 125 રૂપિયા છે એ મારે દુકાનવાળા ભાઈને ચૂકવવા પડે. કેટલા? 125. 10 કિલોગ્રામ હું લોખંડ લઈશ, 10 કિલોગ્રામ લોખંડ લઉં તો 125 રૂપિયા મારે ચૂકવવા પડે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? મને ઓપ્શન બી ની અંદર છે જવાબ જોવા મળે છે. આ પ્રકારની 83 સમજવાનું છે. આવા વચ્ચે વચ્ચે કોઈ ટોપિક આવતા જાય તો મિત્રો તમારે ખાસ નોંધ છે કરી લેવાની, નોંધ બુકની અંદર, જેથી કરીને તમારે જ્યારે પણ આવા ટોપિકની જરૂર પડે ત્યારે તમે બુકની અંદર જોઈ શકો કે આનું સ્કેલ માપ ખરેખર હતું કેટલું. મારે લખવાની કઈ જ પેજ ફેરવીને તમારે ગણતરી કરવાની જરૂર પડે નહીં. મિત્રો આ રીતે તમે છે એ દાખલાની ગણતરી કરી શકો છો. આગળ વધીએ મિત્રો. હવે આપણે જોવાના છીએ એક ટોપિકને થોડું આપણે આગળ લઈ જઈએ. દાખલાઓને સમપ્રમાણના દાખલાઓને હજી મારે આગળ લઈ જવા માટે એડવાન્સ લેવલના દાખલાઓની મારે ગણતરી કરવી હોય તો હજી નવોદયની અંદર એવા પ્રીવિયસ પેપરની અંદર કેટલા દાખલાઓ જે છે આ પ્રકારના પૂછાઈ ગયેલા છે જોઈ શકીએ છીએ. ચેપ્ટર નંબર 8 ની અંદર ટોપિક 20 માં હવે આપણે જોવાના છીએ સમપ્રમાણના એડવાન્સના દાખલાઓ કેવી રીતે પૂછાઈ શકે છે તે જોઈએ. એક મોલમાંથી સામાન ખરીદી પર, એક મોલ છે એમાંથી મારે સામાન ખરીદવા માટે જવું છે. હવે ખરીદી પર 1000 રૂપિયા પર 18 રૂપિયા વેટ લાગે છે. વેટ લાગે છે, વેટનો મતલબ થાય ટેક્સ લાગે છે. તમે એ મોલની અંદર તમે જાઓ અને એ મોલની અંદર 1000 રૂપિયાની તમે ખરીદી કરશો, 1000 રૂપિયાની ખરીદી કરો તો એના પર તમારે 18 રૂપિયા વેટ ભરવો પડે છે. એટલે કે 18 રૂપિયા ટેક્સ ભરવો પડે છે. ક્યારે? જ્યારે તમે 1000 ની ખરીદી કરો તો, 2000 ની ખરીદી કરું તો 18 ગુણ્યા 2 36 રૂપિયા ટેક્સ ભરવો પડે. ટેક્સ ભરવો પડે મતલબ એટલા રૂપિયા મારે વધારે ચૂકવવા પડે. 1000 રૂપિયાની ખરીદી કરું તો મોલ વાળાને મારે 1036 રૂપિયા દેવા પડે. જોઈએ આગળ શું કહે છે. તો આ મોલમાંથી 5300 રૂપિયાના એક મોબાઈલની કિંમત કેટલી છે? 5300. એવા 15 મોબાઈલ મેં લીધા. એ મોલમાં ગયો, મેં ખરીદી પણ કરી. કેવી ખરીદી કરી? મોબાઈલ લીધા. કેટલા મોબાઈલ લીધા? 15 મોબાઈલ લીધા. એક મોબાઈલની કિંમત કેટલી હતી? 5300 રૂપિયા એક મોબાઈલની કિંમત હતી. એવા મેં 15 મોબાઈલ લીધા. લઈ લીધા પછી કાઉન્ટર પર ગયો અને મેં ભાઈને કીધું મારે તમને કેટલા રૂપિયા ચૂકવવાના છે? તો વેટ કેટલો ભરવો પડ્યો હશે? મોબાઈલની જે કિંમત હોય એ તો દૂરનો પ્રશ્ન છે, પરંતુ તે મોબાઈલના મૂળ કિંમત સિવાયના ટેક્સ મારે કેટલો ભરવો પડ્યો? 15 મોબાઈલ લઉં તો. આ પ્રકારના આપણે ખરેખર તો આવા દાખલાઓ આપણે શીખવા જોઈએ, કેમ કે આવનારા સમયમાં તો આપણે બિઝનેસ કરવાનો છે. બિઝનેસ કરવા માટે છે એ આપણું લોજિક કામ લગાડવું પડે છે. જોઈએ સૌથી પહેલા મોબાઈલ કેટલા લીધા? 15 મોબાઈલ લીધા છે. એક મોબાઈલની કિંમત કેટલી છે? 5300. 5300 રૂપિયા એક ફોનની કિંમત. એવા મેં 15 મોબાઈલ લીધા એટલે 15 વડે ગુણી નાખીશ. 15 મોબાઈલ ગુણાકાર લઈ લઈએ એનો.
એટલે મને 15 મોબાઈલના કેટલા ટોટલ રૂપિયા થયા છે એ મને મળી જશે. જોઈએ 0 1 0 0 0 1 3 3 1 5 5 5 નો વારો 0 0 5 તેરી 15 વધી 1 પચો પચો 25 ને 1 26 પ્લસ 0 0 5 6 ને 3 9 5 ને 2 7 79,500 રૂપિયા ના ટોટલ મેં મોબાઈલ ખરીદી કરી. હવે આપણે શોધવાનું એ છે કે આટલા મોબાઈલ લઈને આટલા મોબાઈલ લીધા પછી હવે હું મોલની બહાર નીકળી તો કાઉન્ટર પર મારે 79,500 સિવાયના વધારે કેટલા રૂપિયા ચૂકવવા પડશે, ટેક્સ કેટલો ભરવો પડે, વેટ કેટલો લાગે છે એ જોવાનું છે. હવે વેટનો સૂત્ર મૂકીએ તો 1000 રૂપિયાની ખરીદી પર 1000 રૂપિયા પર 18 રૂપિયા વેટ લાગે છે. મેં ખરીદી કરી 79,500 79,500 રૂપિયાની ખરીદી પર મારે કેટલો ટેક્સ ભરવો પડ્યો હશે? 79,500 ગુણ્યા 18 ભાગ્યા 1000. મીંડા ઉડાવી દઈએ, બે મીંડા ઉડી ગયા. હજી 5 વડે ભાગ ચલાવીએ. 5 દુ 10, 5 એકા 5, 2 વધ્યા 29, 2 વધ્યા એટલે 29, પચો પચો 25, 4 વધ્યા 5 9 45, 2 વડે ભાગ, 2 એકા 2, 2 9 18, 159 ગુણ્યા 9, 9 9 81, 8 9 5 45, 45 વત્તા 5 વત્તા 8, 8 ને 2 10 ને 3 13 વધી 1, 4 ને 1 5 53 વધી 5, 9 ને 5 14, 1,431 રૂપિયા વેટ ભરવો પડે. મતલબ કે આટલા રૂપિયા છે એ મારે વધારે ચૂકવવા પડે. જેટલા મોબાઈલની ખરીદી કરી છે એ સિવાયના મારે પૈસા કેટલા ચૂકવવા પડે? એ સિવાયના મારે 1,431 રૂપિયા વધારાના ચૂકવવા પડે. મોબાઈલની કિંમત તો 79,500 છે, એ સિવાયના મારે 1,431 રૂપિયા ચૂકવવા પડે. કઈ જગ્યા પર મારો જવાબ છે? 1,431 ઓપ્શન સી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. જે વિદ્યાર્થીઓ કોમર્સ વિભાગમાં જવા માંગે છે એમને તો ખરેખર આવા પ્રકારના દાખલાઓ ખૂબ જ ઉપયોગી છે. ઉપરાંત પોતાના જીવનની અંદર પણ છે આ પ્રકારના દાખલાઓની ગણતરી મદદથી તેઓ આગળ વધી શકે છે. જોઈએ, મારી પાસે એક રકમ છે. સુરત શહેરમાં માસિક આવક પર 1 રૂપિયા પર 3 પૈસાનો ટેક્સ લાગે. જે કોઈ વ્યક્તિની આવક 1 રૂપિયો હોય તો એમને 3 પૈસાનો ટેક્સ ભરી દેવો પડે. 1 રૂપિયાની આવક ઉપર 3 પૈસા ગવર્મેન્ટને ચૂકવવા પડે, ટેક્સ ભરવો પડે છે. હવે વિપુલભાઈની માસિક આવક 27,500 છે. વિપુલભાઈની છે 1 મહિનાની આવક, એમનો પગાર કેટલો છે? 1 મહિનાનો પગાર છે, 1 મહિનાની આવક છે 27,500 રૂપિયા છે. તો તેમણે વાર્ષિક આખા વર્ષના અંતે બરાબર કેટલા રૂપિયા ટેક્સ ભરવો પડશે? આવક ઉપર જેટલી આવક આખા વર્ષની હશે એના ઉપર એને ટેક્સ કેટલો ભરવાનો આવ્યો છે? તો પહેલું કામ આપણે શું કરીએ કે વિપુલભાઈની 1 મહિનાની આવક છે એને 12 મહિનાની આવક થાય છે કેટલી જોઈ લઈએ. પહેલા 12 મહિનાની આવક શોધી. 1 મહિનાની આવક છે, 1 મહિનાની આવક 27,500 રૂપિયા છે. તો એની વાર્ષિક એટલે આખા વર્ષની એટલે 12 મહિનાની આવક કેટલી છે? તો 12 મહિનાની આવક એની કેટલી થઈ? 27,500 ગુણ્યા 12/1, 27,500 એટલે 275 ગુણ્યા 12 કરી દઈએ અને 2 મીંડા બીજા લગાવી દઈશું. હવે 0 1 5 5 1 7 7 1 2 2, 5 દુ 10 વધી 1, 7 દુ 14 ને 1 15 વધી 1, 2 દુ 4 ને 1 5, 0 10 ની 0 વધી 1, 7 ને 5 12 ને 1 13 વધી 1, 2 ને 1 3 અને કેટલા જવાબ આવ્યો? 33,300 અને 2 મીંડા હજી લગાવવાના બાકી છે તે 2 મીંડા બીજા લગાવી દઈએ એટલે એની આખા વર્ષની જે આવક છે એ 3,30,000 રૂપિયા છે. વિપુલભાઈ જે છે એ આખા વર્ષની અંદર 3,30,000 રૂપિયા કમાય છે. હવે આટલી કમાણી ઉપર એમણે ગવર્મેન્ટને ટેક્સ કેટલો ભરી દેવો પડે? તો કે 1 રૂપિયો જે એની આવક હોય 1 રૂપિયા પર 3 પૈસાનો ટેક્સ લાગે છે. 1 રૂપિયા પર 3 પૈસાનો ટેક્સ લાગે છે. તો મારે પાસે કેટલા રૂપિયા છે? 3,30,000 રૂપિયા મારી આવક હોય તો મારે કેટલા પૈસાનો ટેક્સ ભરવો પડે? 3,30,000 ગુણ્યા 3/1 બરાબર. 3,30,000 ગુણ્યા 3. હવે 33 ગુણ્યા 3 કરી દઈએ અને બાકીના મીંડા મૂકી દઈએ. 33 ગુણ્યા 3 કેટલા થશે? 99. 99 એ ને કેટલા મીંડા? 1 2 3 4, 1 2 3 અને 4. આટલા પૈસા મારે ટેક્સ ભરવો પડે. જવાબ શેમાં આવ્યો?
પૈસામાં આવ્યો, કેમ કે આપણી રકમ શેમાં હતી? પૈસામાં હતી. જવાબ મને પૈસામાં મળ્યો એટલે કે 9,90,000 પૈસા મારે ટેક્સ ભરવો પડે. કોઈ જગ્યા પર જવાબ છે નહીં, એક પણ જગ્યા પર મને જવાબ જોવા મળતો નથી. મતલબ કે આને આપણે ફેરવવા પડશે રૂપિયામાં. 100 પૈસાથી ઉપર મારી રકમ જાય તો હું એને કન્વર્ટ કરી દઈશ રૂપિયાની અંદર. હવે આને રૂપિયામાં ફેરવવા માટે 100 વડે ભાંગી નાખો, કેમ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. 100 વડે ભાંગી નાખી 83 પણ તમે મૂકી શકો છો. 100 પૈસા બરાબર 1 રૂપિયો, તો 9,90,000 પૈસા બરાબર કેટલા રૂપિયા? 2 મીંડા બીજા ઉડાવી દઈએ. 2 મીંડા ઉડી ગયા, કેટલા વધ્યા? 99 અને ડબલ મીંડા 9,900 રૂપિયાનો મારે ટેક્સ ભરવો પડે. 9,900 રૂપિયા. હવે ચેક કરીએ કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે. 9,900 ઓપ્શન બી ની અંદર છે મને જવાબ જોવા મળે છે. મિત્રો આ રીતે તમે છે એ દાખલાની ગણતરી કરવા માટે સરળતાથી જ્યારે તમે દાખલાની રકમને સમજો છો તો આરામથી તેની ગણતરી છે એ કરી શકો છો. જોઈએ મિત્રો આગળ વધીએ. આ ચેપ્ટરને હજી આપણે આગળ લઈ જઈએ, કેમ કે વધારે મારે પ્રેક્ટિસ કરવી છે. આગળના ધોરણમાં પણ મને કામ લાગે અને જવાહર નવોદયથી માંડીને સીઈટી થી માંડીને મને સૈનિક સ્કૂલની અંદર પણ કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. જોઈએ મારી પાસે આ પ્રકારનો હજી એક દાખલો છે. 1 લીટર પેટ્રોલમાં 15 પૈસાનો વધારો થાય. 1 લીટર પેટ્રોલ નખાવું તો 15 પૈસા મારે વધારે દેવા પડે. 15 પૈસાનો વધારો થાય છે. જો તુષારભાઈ 1 મહિનામાં સરેરાશ 35 લીટરનો વપરાશ કરે છે. તુષારભાઈને જે છે 1 મહિનાની અંદર કેટલા લીટર પેટ્રોલની જરૂર પડે છે? તુષારભાઈને 1 મહિનામાં 35 લીટર ગાડીમાં પેટ્રોલ નખાવવાની જરૂર પડે છે. તો તુષારભાઈને વાર્ષિક કેટલા રૂપિયા વધારે ચૂકવવા પડે? 1 લીટર પેટ્રોલ નખાવે તો 15 પૈસા એને વધારે ચૂકવવા પડે. તો આખા વર્ષમાં એને કેટલું પેટ્રોલ નખાવ્યું છે તો એને કેટલા રૂપિયા વધારે ચૂકવવા પડ્યા હશે? 1 મહિનામાં કેટલું પેટ્રોલ પુરાવે છે? 1 મહિનામાં એ 35 લીટર પેટ્રોલ પુરાવે છે. તો 12 મહિનામાં તુષારભાઈએ ગાડીમાં કેટલું પેટ્રોલ પુરાવ્યું? 12 × 35/1. 35 × 12 0 1 5 5 1 3 3 5 2 10 વધી 1 3 2 6 ને 1 7 0 7 ને 5 12 વધી 1 3 ને 1 4. તુષારભાઈએ 420 લીટર પેટ્રોલ આખા વર્ષની અંદર પુરાવ્યું. આખા વર્ષમાં 420 લીટર પેટ્રોલ પુરાવ્યું. હવે નિયમ શું છે? કેટલો ટેક્સ લાગે છે? કેટલો વેટ લાગે છે? 1 લીટર પર 15 પૈસાનો ટેક્સ લાગે. 1 લીટર પર 15 પૈસા વધુ ચૂકવવા પડે. તો 420 લીટર ઉપર 420 લીટર પર કેટલા રૂપિયા મારે વધારે ચૂકવવા પડશે? 420 × 15/1. 42 × 15 કરી દઈએ અને 1 મીંડું પછી લગાવી દઈશું. 0 1 2 2 1 4 4 5 2 10 વધી 1 5 4 20 ને 1 21 0 2 ને 1 3 4 ને 2 6 630 એ અને 1 મીંડું બીજું 630 પૈસા. રકમ આપણી પૈસામાં છે એટલા માટે આપણે પૈસામાં લઈ લઈએ. હવે આટલા પૈસા એમને વધારે ચૂકવવા પડે. જોઈએ જે જવાબ મારી પાસે ચેક કરી લઈએ. 6,300 પૈસા. 6,300 પૈસા ઓપ્શન ડી ની અંદર મને જોવા મળે છે. 6,300 પૈસા. ખાસ ધ્યાનમાં રાખવાનું. જવાબ જોઈ લઈએ કે કેટલા રૂપિયા. હવે 2 જવાબ પડેલા છે. આવા દાખલામાં ખાસ ધ્યાનમાં રાખવાનું મિત્રો. મારી પાસે 2 જવાબ. ખરેખર મારો જવાબ કેટલો હોય? 6,300 પૈસા. ઓલરેડી જવાબ પડેલો છે 6,300 પૈસા. એટલે આપણે સીધું શું કરીએ? જે જવાબ આવ્યો હોય સીધું ઓપ્શન ની અંદર OMR શીટમાં ઘૂંટી દઈએ. ઓપ્શન ડી. કામ ખતમ. પણ જોવાનું, બધી વસ્તુ જોવાની છે. દાખલો જે ગણ્યો છે કેવી રીતે ગણ્યો છે એ જોવાનું. એને આપણે ઓપ્શન સાથે મેચ કરવાનો છે. મેચ કર્યા પછી રકમની અંદર જવાબ ખરેખર શું માંગ્યો છે એ પણ જોવાનું. કેમ કે એવું કીધું હોય કે હાજર વિદ્યાર્થીઓની સરાસરી શોધો, રકમમાં કીધું હોય ગેરહાજર આપેલા છે, તો ઊંધું જે આપેલું હોય તો જોવાનું, ચેક કરવાનું. બંને જવાબો છે આપણા રકમની અંદર, આપણા ઓપ્શનની અંદર છે એ પડેલા હોય. અત્યારે જેમ જોયું 6,300 પૈસા ઓલરેડી પડેલા છે એટલે આપણે સીધું રટ્ટા મારી દઈએ. ઓપ્શન ડી ને છે એ ઘૂંટી દઈએ. ખરેખર જોવા જઈએ તો મને એમ પૂછ્યું છે કેટલા રૂપિયા ચૂકવવા પડે, તો આને મારે રૂપિયામાં કન્વર્ટ કરવું પડે. 6,300 ભાગ્યા 100 કરી દઈએ તો સીધું રૂપિયામાં ફરી જશે. એમ ન કરવું હોય તો તમે 83 પણ મૂકી શકો છો. 100 પૈસા બરાબર 1 રૂપિયો. 6,300 પૈસા બરાબર કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડે? 2 મીંડા કાઢી નાખીએ તો 63 રૂપિયા
મારે વધારે ચૂકવવા પડે. કેટલા? 63. કઈ જગ્યા પર હવે મારો જવાબ પડ્યો છે? તો એ 63 રૂપિયા મને ઓપ્શન એ ની અંદર જોવા મળે છે. બંને જવાબ પડેલા છે. ખાસ મિત્રો જુઓ, આવા દાખલા અંદર બંને જવાબો પડ્યા છે. માત્ર ફરક એટલો હતો કે મારે જોવાની જરૂર હતી કે મારે ખરેખર જવાબ શું માંગેલો છે. જોઈએ, આ પ્રકારના દાખલાઓને હજી મારે વ્યવસ્થિત ગણતરી કરવી હોય તો હજી મારી પાસે પ્રેક્ટિસ કરવા માટે દાખલાઓ છે. કેવી રીતે? જોઈએ, 42 મીટર લાંબા લાકડાનું વજન 140.22 140.22 કિલોગ્રામ છે. મારી પાસે એક લાંબુ લાકડું પડેલું છે, એનું મેં વજન કર્યું તો વજન કેટલું થયું? 140.22 કિલોગ્રામ વજન થયું. હવે મારી પાસે એક બીજું લાકડું છે, તો 14 મીટર લાકડું લાંબુ હશે, એને હું કાપી નાખું ને 14 મીટરનું કરી નાખું તો એનું વજન ખરેખર કેટલું થાય? મારી પાસે અત્યારે એક લાંબુ લાકડું પડેલું છે, એને મારે કટકો કરી નાખવો છે. કેટલો કટકો કરવો છે? 14 મીટર લંબાઈનો કટકો કરવો છે. તો એ 14 મીટર લંબાઈનો કટકો કરી નાખું તો એનું વજન ખરેખર કેટલું થાય? બેઠી 83 આપણી પાસે પડેલી છે. કઈ રીતે પડેલી છે? કે 42 મીટર લાકડાનું વજન આપેલું છે રકમની અંદર 140.22 કિલોગ્રામ છે. તો મારે એનો કટકો કરીને 14 મીટર લંબાઈનું લાકડું કરી દઉં તો એનું વજન ખરેખર કેટલું થાય? 14 ગુણ્યા 140.22 છેદમાં 42. હવે પોઈન્ટમાંથી રકમને કાઢી નાખીએ. 14 ગુણ્યા 140.22 છેદમાં બે આંકડા પછી પોઈન્ટ. જ્યારે પણ બે આંકડા પછી પોઈન્ટ હોય તો છેદમાં 100 મૂકવાના. એક આંકડા પછી પોઈન્ટ હોય તો 10, ત્રણ આંકડા પછી પોઈન્ટ હોય તો 1000. એટલે આપણે છેદમાં 100 મૂકીએ. 42 તો ઓલરેડી પડેલા છે. હવે આને આપણે છેદ ઉડાડીએ. 14 એકા 14, 14 દુ 28, 14 તેરી 42. હવે 3 વડે ભાગ ચાલે કે નહીં ચેક કરીએ. 2 ને 2 4, 4 ને 4 8, 8 ને 1 9. 3 ની ચાવી અંશમાં લાગે છે. તો હવે હું કામ શું કરીશ? 3 ની ચાવી લગાવીશ. 3 એકા 3, 3 ચોક 12, 2 વધ્યા 20 થયા, 3 પંચા 15, 3 છોક 18, 20 માંથી 18 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 2, 22 થયા, 3 સત્તા 21, 22 માંથી 21 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 2 અને 3 ચોક 12, 4674 ભાગ્યા 100. 100 વડે ભાગાકાર કરવાનો. 100 વડે ભાગાકાર કરવો એટલે 2 કદમ પોઈન્ટ ખસે. ચેક કરીએ. 46.74 કિલોગ્રામ જે છે એ 14 મીટર લાકડાનું વજન. કોનો જવાબ તમે શોધતા હતા? 14 મીટરનો લાંબુ લાકડું મારી પાસે હું કાપી લઉં એમાંથી તો એનું વજન ખરેખર કેટલું થાય? 46.74 કિલોગ્રામ. જોઈએ કઈ જગ્યા પર મારો જવાબ છે? 46.74 ઓપ્શન બી ની અંદર છે. એ તમે જવાબ મેળવી શકો છો. જોઈને મિત્રો કેટલી મજા આવે છે નવોદયના આ ગણિતને શીખવાની. એટલી જ મજા આવશે આગળના ધોરણમાં જ્યારે તમે જશો ત્યારે, કેમ કે એ ગણિત તમે જ્યારે ભણતા છો ત્યારે એવો એક દાખલો નહીં હોય કે તમને આવડતો હશે નહીં. જોઈએ આગળ વધીએ. હવે આગળના ટોપિકની અંદર ટોપિક નંબર 18માં ટોપિક નંબર 21 ની અંદર ટોપિક નંબર 21માં હવે આપણે જોવાના છીએ સમપ્રમાણના દાખલાઓને હજી એડવાન્સ લેવલની અંદર જે આગળના પ્રીવિયસ પેપરમાં પણ પૂછાઈ ગયેલો છે એવા દાખલાને કેવી રીતે મારે સમજવો જોઈએ તે જોઈએ. મારી પાસે એક રકમ છે. એક કારીગર 25 દિવસ માટે, રકમને ખાસ સમજો, રકમને ખાસ સમજો મિત્રો. એક કારીગર છે એ 25 દિવસ માટે એક દિવસના ₹250 લેખે મજૂરી પર જાય છે. એક વ્યક્તિ એક જગ્યા પર કામે જાય છે. હવે એની અંદર એમાં કેવું છે? 25 દિવસ સુધી એને કામ કર્યું. 25 દિવસ માટે, એક મહિનામાં કેટલા દિવસ ભરવાના છે ને? 25 દિવસ ભરવાના છે. અને રોજના એને કેટલા પૈસા મળે છે? ₹250 રોજના મળે છે. એક દિવસ કામ કરે એટલે ₹250 મળી જાય. એવું એને 25 દિવસ સુધી કામ કર્યું. આગળ હજી જોઈએ. જો મજૂરીએ ન જાય ને, મજૂરીએ ન જાય તો ગેરહાજરી માટે દિવસના ₹50 કાપી લેવામાં આવે, દંડ ભરાવે એની પાસે. એવું કહીએ તો પણ ચાલે કે એ વ્યક્તિ અગર કામ પર નથી જતો તો એમને એક દિવસના ₹50 દંડ ભરવો પડે. આગળ સમજીએ. જો તેને કુલ ₹3,850, 25 દિવસ પૂરા થઈ ગયા, ભાઈ હિસાબ કરવા માટે ગયો તો એને હિસાબના મળ્યા કેટલા? ₹3,850 મળ્યા. તો તે કેટલા દિવસ કામ પર નથી ગયો? ગેરહાજર કેટલા દિવસ છે? વિચારજો મિત્રો. જે મારો વિડીયો જોઈ રહ્યા છે ને એ વિચારો, ખાસ વિચારો કે આ દાખલામાં ખરેખર મારે કરવાનું શું છે. પેલા 25 દિવસ કામ પર જાય છે, રોજે એને ₹250 મળે છે. સમજી લો કે આજે બીમાર પડ્યો છે, આજે એ કામ પર નથી જતો તો એ વ્યક્તિના ₹50 દંડ ભરવો પડે છે. અને છેલ્લે જ્યારે હિસાબ કર્યો થોડાક દિવસ ગેરહાજર હતો,
બધા દિવસો એને ભર્યા જ નથી, ગેરહાજર પણ હતો. ગેરહાજર રહ્યો, આવ્યો, કામ કર્યું, નથી કર્યું, એને પૈસાનો હિસાબ કર્યો ત્યારે મળ્યા કેટલા? 3,850 રૂપિયા મળ્યા. 3,850. તો એ ભાઈ કેટલા દિવસ માટે છે એ કામ પર ગયા નથી. તો મિત્રો સૌથી પહેલું કામ આમાં આપણે શું કરીશું? પહેલું કામ એ કરીએ કે એ ભાઈ 25 દિવસ માટે કામ પર જાય છે, તો એને 25 દિવસ ઉપર કામ પર ગયો હોય, બધા દિવસ એક પણ દિવસ એને ગેરહાજર નથી રહ્યો અને 25 દિવસ કામ કર્યું હોત તો એને કેટલા રૂપિયા મળત? 25 દિવસનો પગાર એનો ગણી લઈએ. એક દિવસના કેટલા મળે છે એને? એક દિવસના 250 રૂપિયા મળે. તો એ 25 દિવસ સુધી કામ પર ગયો હોત, 25 દિવસ સુધી, તો એને કેટલા રૂપિયા મળ્યા હોત? તે તો 25 ગુણ્યા 250 ભાગ્યા 1, 25 ગુણ્યા 25, 1 મિનિટ લગાવી દઈએ. 25 નો સ્ક્વેર 625, વર્ગ અને વર્ગમૂળ આપણે જોઈ ગયા, 1 મિનિટ લગાવવાનું બાકી. 6,250 રૂપિયા. મિત્રો આ જવાબ મને શેનો મળ્યો? એ બધા દિવસ અગર એ કામ પર ગયો હોત, બધા એક પણ દિવસ એને ગેરહાજરી નહીં રાખવાની, એક પણ દિવસ ગેરહાજર નહીં રહેવાનું, બધા દિવસ કામ પર જવાનું, તો એને કેટલા મળ્યા હોત? 6,250 રૂપિયા મળ્યા હોત. 6,250 રૂપિયા મળ્યા હોત. હવે જુઓ એની અંદર કે એને ખરેખર મળે છે કેટલા? 3,850. મહિનો પૂરો થઈ ગયો, 25 દિવસ પૂરા થઈ ગયા અને ભાઈને મળ્યા કેટલા? 3,850. કંઈક તો ગડબડ છે. કઈ ગડબડ છે? કંઈક તો ગડબડ છે. કેવી ગડબડ છે? કે ભાઈ ગેરહાજર રહેલા છે. એ ભાઈ ગેરહાજર રહેલા છે. એક થોડીક તો એને રજા પાડી છે, એટલા માટે પૈસા કપાણેલા છે. એટલા માટે પૈસા કપાયેલા છે. કેટલા કપાયેલા છે એ શોધીએ. 6,250 રૂપિયા આવવા જોઈએ, કુલ રકમ થાય, અને આવ્યા કેટલા? 3,850 રૂપિયા મળ્યા. એટલે કે એને ઓછા પૈસા મળ્યા છે. કેટલા ઓછા પૈસા મળ્યા છે હવે એ મારે જોવું છે. કેટલા ઓછા પૈસા મળ્યા? 0, 5 માંથી 5 જાય 0, અહીંયાથી ગયા 12, 8 ને 4 12, અહીંયાથી ગયા 5, 5 માંથી 3 જાય તો 2, 2,400 રૂપિયા ઓછા મળ્યા. એટલા કપાઈને આવ્યા, 3,850 રૂપિયા મળ્યા અને ભાઈના પૈસા કેટલા કપાઈ ગયા? 2,400 રૂપિયા કપાઈ ગયા. 2,400 રૂપિયા એટલે કે રજા પાડી એટલે પૈસા કપાઈ ગયા. હવે જોવાનું એ છે કે આની અંદર ભાઈ રજા કેટલી પાડી છે હવે સમજવું છે મારે. હવે આવી જાઓ લાઈન ઉપર, તમે પણ સમજવા માટે રેડી થઈ જાઓ. હવે ભાઈ અગર હું તમને સવાલ પૂછું છું કે આ વ્યક્તિ આજે કામ પર નથી ગયો, સમજી લો કે આજે કામ પર નથી ગયો, તો એને પૈસા કેટલા મળ્યા? એના પૈસા કેટલા કપાય છે? આજે હું કામ પર ન જાઉં, આજે મેં રજા પાડી દીધી, બીમાર પડી ગયો, તો એ ભાઈને કેટલો દંડ ભરવો પડે છે? કેટલો ભરવો પડે છે? કોમેન્ટમાં પણ બતાવજો મને કેટલો ભરવો પડે છે. એ ભાઈને 50 રૂપિયા કાપી લેવામાં આવે, એટલે કે 50 રૂપિયા દંડ ભરવો પડે, એવું સમજો, ગમે તે સમજો, બે એક જ છે. 50 રૂપિયા દંડ ભરવો પડે. હવે વિચારો તમે કે આજે એ વ્યક્તિ કામ પર નથી ગયો, તો એને નુકસાની કેટલી થાય? એ ભાઈ કામ પર નથી ગયો તો એને નુકસાની કેટલી થાય? કેટલી નુકસાની થાય વિચારો. 50 રૂપિયા દંડ ભરીને એને છૂટી જવાનું નથી. એમને 50 રૂપિયા દંડ ભરીને છૂટી નથી જવાનું. એમને છૂટવાનું છે 250 અને 50 એટલે કે 300 રૂપિયા ભરીને છૂટવાનું છે. કેમ 250 અને 50, 300 રૂપિયા કેવી રીતે થયા? મિત્રો એટલા માટે થયા કેમ કે એને એક તો આજે ગેરહાજર રહ્યો, આજે આવ્યો નથી એટલે એના કેટલા? 250 રૂપિયા તો મળવાના નથી. પેલા એ તો કપાઈ જ જશે, કામ જ નથી ગયું, પૈસા કેવી રીતે મળશે? એટલે 250 રૂપિયા એ ગયા. બીજું ગેરહાજર રહ્યો, પાછા બીજા 50 તો ત્યાં ભરવા પડશે. એક તો એના કપાણા, ઉપરથી 50 રૂપિયા ભરવાના, એટલે એના એક દિવસ ગેરહાજર રહે ને તો એને કેટલી નુકસાની જાય છે? 300 રૂપિયાની નુકસાની જાય. ભાઈ એક દિવસ ગેરહાજર રહીને તો 300 રૂપિયા કપાય છે. એટલે એક દિવસના કપાય છે કેટલા? 250 વત્તા 50, એટલે કે એક દિવસ ભાઈ કામે ન જાય એટલે એને 300 રૂપિયાની નુકસાની છે. 300 રૂપિયા કપાય છે, કામે નથી જતો એને તો કાપ્યા જ, 50 રૂપિયા બીજા કાપ્યા એટલે 300 રૂપિયા કપાઈ જાય. તો એક દિવસ ગેરહાજરના 300 રૂપિયા, ઊંધી તિરાસી મૂકીએ, 300 રૂપિયા કપાય તો એક દિવસ ગેરહાજર હોય. કેવી રીતે તિરાસી? 300 રૂપિયા કપાય તો ભાઈ એક દિવસ ગેરહાજર હોય. તો મારા કપાણા છે કેટલા? 2,400 રૂપિયા કપાઈને મને પગાર મળ્યો. 2,400 રૂપિયા કપાયા હોય તો
એ ભાઈ કેટલા દિવસ ગેરહાજર હતો? 2400 ગુણ્યા 1 ભાંગ્યા 300 છેદ ઉડાડીએ, 2 મીંડા કાઢી નાખીએ, 3 અઠ્ઠા 24. એ ભાઈ 8 દિવસ માટે ગેરહાજર હતો. કેટલા દિવસ માટે? 8 દિવસ માટે ગેરહાજર હતો. કેવા લોજિક વાળા દાખલાઓ છે જુઓ મિત્રો, કેવી રીતે વિચારવાનું છે. આપણને તો લાગે 50 રૂપિયા આપવાથી ભાઈનો છુટકારો થઈ ગયો. નહીં, વિચારવાનું અંદર જઈને છે. એ વ્યક્તિ અગર એક દિવસ કામે નથી જતો તો એ વ્યક્તિના પોતાનો પગાર તો કપાય જ છે, પ્લસ એને દંડ ભરવો પડે છે. અધરવાઇઝ એના પગારમાંથી બીજા કપાઈ જાય છે. 250 રૂપિયા તો કપાય જ છે, 50 રૂપિયા બીજા કાપવા પડે છે. એટલે એક દિવસ માટે એને 300 રૂપિયાની નુકસાની જાય. આ મેથડથી છે એ આપણે દાખલો ગણવો પડે છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે ચેક કરીએ. 8 દિવસ માટે ભાઈ છે ગેરહાજર હતા. ઓપ્શન બી ની અંદર છે એ મને મારો જવાબ છે જોવા મળે છે. સમજીએ. આવી જાઓ હજી પ્રેક્ટિસ કરવા માટે. દાખલા ગણવા છે ને, હજી વધારે પ્રેક્ટિસ કરવી છે ને આ પ્રકારના દાખલાઓની, કેમ કે આવો દાખલો પ્રીવિયસ પેપરની અંદર પણ પૂછાઈ ગયેલો છે. જોઈએ આગળ આપણે વધીએ. મારી પાસે એક રકમ છે, રકમને ખાસ સમજજો, વ્યવસ્થિત સમજજો શું કહેવા માંગે છે, કઈ જગ્યા પર લોજિક પડેલું છે તે. રકમ એવી છે કે જિગ્નેશભાઈ 35 દિવસ માટે એક દિવસના 150 રૂપિયા લેખે એક દિવસ કામ કરે તો 150 લેખે કામ કરે છે. 35 દિવસ સુધી એને કામ કર્યું. રોજના કેટલા મળે છે? 150 રૂપિયા મળે. આજે કામ ઉપર જાય તો એને 150 રૂપિયા મળી જાય. પણ એમાં એક કન્ડિશન છે, ગેરહાજરીના દિવસે 100 રૂપિયા દંડ રાખવામાં આવેલો છે. કોઈ પણ વ્યક્તિ એક દિવસ માટે ગેરહાજર રહેશે તો એને 100 રૂપિયા દંડ ભરવો પડશે. જો જિગ્નેશભાઈને 35 દિવસ પૂરા થઈ જાય, હિસાબ કરવા માટે ગયા, પગાર લેવા માટે ગયા તો એને પગાર મળ્યો 3250 રૂપિયા. તો ખરેખર જિગ્નેશભાઈએ છે કેટલા દિવસ કામ કર્યું હશે? કામ કેટલા દિવસ માટે કર્યું છે એમણે? તો પહેલા એ જોઈ લઈએ. પહેલું કામ આપણે એ જોઈ લઈએ કે જિગ્નેશભાઈ છે એ 35 દિવસ કામ પર ગયા હોત તો આખા 35 દિવસનો એને કેટલો પગાર મળ્યો હોત? એક દિવસનો કેટલો પગાર મળે છે? એક દિવસનો એને 150 રૂપિયા મળે છે. તો 35 દિવસ એમણે અગર કામ કર્યું હોત તો એને કેટલા રૂપિયા મળ્યા હોત? 35 ગુણ્યા 150 છેદમાં 1, 35 ગુણ્યા 15, 0 1 5 5 1 3 3, 5 5 25 વધી 2, 5 તેરી 15 ને 2 17, 5 7 ને 5 12 વધી 1, 3 ને 1 4 ને 5, 525 અને 1 મીંડું લગાવવાનું બાકી, 5220 રૂપિયા એ 35 દિવસ અગર એમને ભર્યા હોત તો આટલા રૂપિયા એને મળ્યા હોત. 5250 રૂપિયા. પણ મળ્યા ખરેખર કેટલા? 3250 રૂપિયા. કાંઈક તો ગડબડ છે. કેવી ગડબડ છે? અમુક તો એને કંઈક રજાઓ પાડેલી છે તો જ એને પૈસા, તો જ એને રૂપિયા છે ઓછા મળ્યા હોય. બરાબર. કેટલા રૂપિયા કપાયા? આવવા જોઈએ કેટલા? 5250 રૂપિયા મળવા જોઈએ. પરંતુ એને મળ્યા છે કેટલા? 3250 રૂપિયા મળ્યા. એના કપાયા કેટલા? 0 0 0, 5 માંથી 3 જાય તો 2, 2000 રૂપિયા કપાયા. આટલા પૈસા કપાઈ ગયા એના. 2000 રૂપિયા એના કપાયા છે. હવે મારે એ જોવાનું છે કે એક દિવસ અગર એક ગેરહાજર રહે તો એને કેટલો દંડ ભરવો પડે છે? 100 રૂપિયા દંડ ભરવો પડે છે. મતલબ કે જિગ્નેશભાઈ એક દિવસ માટે કામે ન જાય, એક દિવસ માટે, તો એ કામે નથી જતા એના પૈસા તો કપાય જ છે. કેટલા? 150 રૂપિયા તો કપાય જ છે. પણ નથી કામે ગયા એનો એને દંડ પણ ભરવો પડશે. કેટલો દંડ ભરવો પડશે? 100 રૂપિયા દંડ ભરવો પડશે. 100 રૂપિયા દંડ ભરે તો એક દિવસની એને નુકસાની કેટલી છે? એક દિવસના એમને કપાય છે કેટલા? તો કે જેટલા નથી કામ કર્યું એટલે કે 150 રૂપિયા પ્લસ નથી આવ્યા એટલે દંડ, કુલ મળીને 150 વત્તા 100, 250 રૂપિયાની એમને નુકસાની છે. એક દિવસ કામ પર ન જાય તો એમને 250 રૂપિયા કપાઈ જાય. ઊંધી તિરાસી મૂકીએ. 250 દિવસ બરાબર એક દિવસ કામ પર નથી ગયા તો એના કપાણા કેટલા? 2000. 2000 શું કામ ઓછા આવ્યા? કેટલા દિવસ કામ પર નથી ગયા એટલા માટે. એટલે કે 250 રૂપિયા બરાબર એક દિવસ ગેરહાજર.
તો કેટલા કપાણા છે? 2000 રૂપિયા કપાણા હોય તો એ કેટલા દિવસ ગેરહાજર હશે? તો 2000 ગુણ્યા 1 ભાગ્યા 250. મીંડું મીંડું ઉડાવી દઈએ. 25 8 200, 25 એકા 25, 25 8 200. 8 દિવસ માટે એ ગેરહાજર હતા. એમણે આટલી રજાઓ પાડી છે, પરંતુ મારે જવાબ જોઈએ છે કેટલા દિવસ કામ કર્યું છે. એને કામ કેટલા દિવસ કર્યું? ટોટલ કેટલા દિવસ એને કામ કરવાનું હતું? 35 દિવસનું કામ કરવાનું હતું. એમાંથી 8 દિવસ તો ગેરહાજર છે. 35 દિવસ કુલ હતા, એમાંથી એ 8 દિવસ તો ગેરહાજર છે. તો હવે એને કામ કેટલા દિવસ કર્યું છે? તો 35 માંથી 8 બાદ કરો. અહીંયા થઈ ગયા 15, 15 માંથી 8 જાય, 8 ને 2 10, 5 ને 2 7, અહીંયાથી ગયો ઓછો 2. એમને 27 દિવસ સુધી કામ કર્યું છે. 8 દિવસ ગેરહાજર. તો આ રીતે તમે દાખલાઓની ગણતરી કરી શકો. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 27 દિવસ સુધી એને કામ કર્યું છે. ઓપ્શન ડી ની અંદર છે એ મને મારો જવાબ જોવા મળે છે. જેમ તમે દાખલાઓને વ્યવસ્થિત રીતે સમજશો, એની અંદર પડેલા ગુણોને સમજશો, એની અંદર પડેલા હિડન જે સૂચનાઓ પડેલી છે એને સમજશો, તો દાખલાઓની ગણતરી કરતા વાર લાગતી નથી. જોઈએ ચાલો મિત્રો, હજી મારે આ જ પ્રકારના દાખલાઓને હજી થોડુંક તેને પ્રેક્ટિસ કરવી છે, વધારે થોડીક પ્રેક્ટિસ કરવી છે. દાખલાને મારે થોડો હજી વધારે વ્યવસ્થિત રીતે સમજવો છે. તો એક કારીગર 18 દિવસ માટે, એક કારીગર છે 18 દિવસ માટે કામે જાય છે. કેટલા દિવસ માટે? 18 દિવસ માટે કામે જાય છે. અગર એક દિવસ એ કામ કરે ને તો એને કેટલા રૂપિયા મળે? 300 રૂપિયા મળે. એક દિવસ કામ કરે તો એને મજૂરી મળે 300 રૂપિયા મજૂરી મળે. હવે જોઈએ, મજૂરી પર જાય છે, 300 રૂપિયા મળે છે એક દિવસના. એવું એને 18 દિવસ માટે કામ પર જવાનું છે. ગેરહાજર અગર એ રહેશે ને તો 25 રૂપિયા દંડ ભરવો પડશે. અગર એક દિવસ માટે અગર એમને ગેરહાજરી કરી તો એમને 25 રૂપિયા દંડ ભરવાનો આવશે. જો કારીગરને કુલ 2800 રૂપિયા મળ્યા, 18 દિવસ પૂરા થઈ ગયા, હિસાબ કર્યો, હિસાબના અંતે એમને 2800 રૂપિયા મળવા પાત્ર બન્યા. તો કારીગર કેટલા દિવસ ગેરહાજર રહ્યો હતો? એ કારીગર કેટલા દિવસ સુધી કામે નથી આવ્યો? તો આમાં મારે શું કરીશ? પહેલું એ જોઈ લો કે કારીગર અગર 18 દિવસ છે કામ પર ગયો હોત, કારીગર 18 દિવસ અગર કામ પર ગયો હોત તો એને કેટલા રૂપિયા મળ્યા હોત? પહેલું કામ, એક દિવસના કેટલા મળે છે? એક દિવસ માટેના 300 રૂપિયા મળે છે. તો 18 દિવસ અગર એમને કામ કર્યું હોત તો એને કેટલા રૂપિયા મળ્યા હોત? 18 ગુણ્યા 300 છેદમાં 1, 18 ગુણ્યા 3, 18 8 તેરી 24, વધી 2, 3 ને 2 5, 54 એ અને 2 મીંડા લગાવી દઈએ, 5400 રૂપિયા. આ જવાબ મને શેનો મળ્યો? 5400 રૂપિયા. અગર એમણે 18 દિવસ કામ કર્યું હોત તો પૂરા પૈસા મળવા જોઈએ. કેટલા પૂરા મળવા જોઈએ? 5400 રૂપિયા પૂરા મળવા જોઈએ. પણ એને પૂરા તો મળતા જ નથી. મળ્યા કેટલા એને? 2800 રૂપિયા. કંઈક તો કપાયા છે. શું કામ કપાયા છે? કેમ કે એ ગેરહાજર રહ્યો છે એટલા માટે. કેટલા દિવસ ગેરહાજર હતો? એ ગેરહાજર હોય તો જ એના કપાણા હોય, અધરવાઇઝ તો પૈસા એના કપાય નહીં. તો એ ચેક કરીએ, મળવા જોઈએ કેટલા? 5400 રૂપિયા મળવા જોઈએ. પરંતુ એના કપાણેલા છે 2800 રૂપિયા. બરાબર, 5400 રૂપિયા મળવા જોઈએ પણ એને મળ્યા કેટલા? 2800. કપાણા કેટલા? 2800 રૂપિયા મળ્યા. કપાણા કેટલા? ચેક કરીએ. 0 0. હવે અહીંયા થઈ ગયા 14, 8 ને 2, 4 ને 2 6, અહીંયા થઈ ગયા 4, 4 માંથી 2 જાય તો 2, 26. 2600 રૂપિયા કપાયા, ઓછા આવ્યા. 2600 રૂપિયા ઓછા આવ્યા. હવે મારે એ જોવું છે કે એ વ્યક્તિ અગર એક દિવસ માટે કામે નથી ગયો, કેમ કે 2600 રૂપિયા કપાણા, કામે નથી ગયો તો જ એના કપાણા હોય. 2600 જોવાનું એ છે કે 2600 કેટલા દિવસનો એને હિસાબ કર્યો કે એના કપાણા. એક દિવસ માટે અગર એ કામ પર નથી જતો તો એને કેટલો દંડ ભરવો પડે છે? એને 25 રૂપિયા દંડ ભરવો પડે છે. પણ મિત્રો એ સમજો આની અંદર કે એ વ્યક્તિ અગર એક દિવસ કામે નથી જતો, એ વ્યક્તિ અગર એક દિવસ માટે કામે નથી જતો તો એને નુકસાની કેટલાની છે? કેટલા રૂપિયાની નુકસાની છે ને? કેટલી છે? એક તો એ કામે નથી ગયો એની નુકસાની. કેટલી નુકસાની? કામે નથી ગયો એટલે 150 રૂપિયા તો મળવાના, સોરી 300 રૂપિયા તો મળવાના નથી. 300 રૂપિયા તો એમના ઉડી ગયા. 300 રૂપિયા તો કપાઈ જ ગયા. શું કામ? કામે નથી ગયો એટલે કામના પૈસા મળશે નહીં. બીજું, કામે નથી ગયો
એટલા માટે એમને દંડ ભરવો પડે. 25 રૂપિયા દંડ રાખેલો છે. એક દિવસ માટે એ કામે નથી જતો તો 300 રૂપિયા કપાય. 25 રૂપિયા ઉપરનો દંડ ભરવો પડે. એને ઈ વ્યક્તિને પોતાને 325 રૂપિયાની નુકસાની થાય. એક દિવસ ના કપાય કેટલા? તો કે 300 રૂપિયા એક, 25 રૂપિયા બીજા, 325 રૂપિયા કપાય. 325 રૂપિયાનો એને નુકસાની થાય એક દિવસ ગેરહાજર રહીને તો ઊંધી 83 કરી દઈએ. 325 રૂપિયા બરાબર એક દિવસની ગેરહાજરી, 325 રૂપિયા બરાબર એક દિવસ ગેરહાજર. તો એના ખરેખર કપાણા કેટલા? 2600 રૂપિયા. કેટલા દિવસ ગેરહાજર હશે તો એટલા કપાણા હોય? 2600 રૂપિયા અગર કપાણા હોય તો એ ભાઈ કેટલા દિવસ ગેરહાજર હતો? 2600 ગુણ્યા 1 છેદમાં 325. જોઈએ આપણે 5 વડે ભાગ ચલાવીએ. 5 સત્તા 35, 5 6 30, 5 5 25, 5 5 25, 1 વધ્યો, 5 દુ 10, 0. 5 વડે 5 એકા 5, 1 વધ્યો, 5 તેરી 15, 5 એકા 5, ભાગ ન ચાલે ભાગે પડી, ભાગ ન ચાલે ભાગે પડી શૂન્ય લઈ લઈએ આપણે અહીંયા. 5 એકા 5, 5 ચોક 20, 13 વડે 104 ને 13 વડે ભાંગીએ. 13 એકા 13, 13 એકા 13, 13 તેરી 13 ચોક 52, 13 પંચા 65, 13 છેક 78, 13 સત્તા 8 તેરી 13 અઠ્ઠા ચેક કરીએ. 8 તેરી 24 વધી 2, 8 ને 2 10, 104, 13 અઠ્ઠા અહીંયા 8 આવશે. એ ભાઈ 8 દિવસ માટે ગેરહાજર હતો એટલા માટે એના પૈસા એના રૂપિયા છે એ કપાયેલા છે. બરાબર 8 દિવસ માટે એ ગેરહાજર હતો. ચેક કરીએ કઈ જગ્યા પર મારો જવાબ છે? 8 દિવસ. ઓપ્શન એ ની અંદર મને જવાબ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ મિત્રો દાખલાઓને, વ્યવહારિક દાખલાઓને આપણે કેવી રીતે ગણી શકીએ છીએ. તે ગમે એટલા લાંબા દાખલાઓ હોય એક વખત તમે સમજી વિચારીને કામ કરશો તો તમને ખરેખર નવોદયની અંદર બહુ જ વધારે મજા આવશે. આગળ જતાં તમે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ આપો છો એની અંદર પણ આવા દાખલાઓ છે પૂછાતા હોય છે અને એની અંદર સ્પીડલી તમે કેવી રીતે કામ કરી શકો છો, માઇન્ડને તમે ડેવલપ કરીને કેવા એંગલથી દાખલો ગણી શકો છો એ આપણા માટે ખરેખર છે ઇમ્પોર્ટન્ટ હોય છે. જોઈએ આગળ વધીએ આપણે. હવે ટોપિક નંબર 22 ની અંદર આપણે જોવાના છીએ સમપ્રમાણના દાખલાઓને. હજી આપણે આગળ વધારવા છે. સમપ્રમાણના દાખલાઓને એક એડવાન્સ લેવલ પર લઈ જવા છે. કેવા પ્રકારના સમપ્રમાણની અંદર પણ દાખલાઓ પૂછાઈ શકે છે જોઈએ. મારી પાસે એક રકમ છે સંખ્યા 25 અને 36 નું મધ્યમ પ્રમાણ પદ શું મળે છે? કોનું? 25 અને 36 નું મધ્યમ પ્રમાણ પદ. કોઈ પણ સંખ્યાનું મધ્યમ પ્રમાણ પદ શોધવું હોય તો એ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો અને એનું વર્ગમૂળ કાઢી નાખવાનું. ફરી વખત બંને સંખ્યાનો ગુણાકાર અને એને વર્ગમૂળની નિશાનીમાં લઈને ગુણાકાર કરવાનો અને ગુણાકાર કર્યા પછી એનું વર્ગમૂળ કાઢી લેશો તો સીધે સીધું એનું મધ્યમ પ્રમાણ પદ કેટલું મળે છે મળી જાય. એટલે કે મધ્યમ પ્રમાણ પદ બરાબર રૂટની અંદર બંને સંખ્યાનો ગુણાકાર 25 ગુણ્યા 36. એમ ન કરવું હોય ગુણાકાર કર્યા વગર સીધો મારે જવાબ જોતો હોય તો શું કરીશ? બંનેનો ગુણાકાર કરીને કાઢવાનું તો મારે વર્ગમૂળ જ છે. એના કરતાં બેટર છે કે પહેલા બંનેનું વર્ગમૂળ નીકળે છે તો વર્ગમૂળ પહેલા કાઢી નાખો. 25 નું વર્ગમૂળ 5, 36 નું વર્ગમૂળ 6. હવે બંનેનો ગુણાકાર 6 પંચા 30. બંનેનું મધ્યમ પ્રમાણપદ કેટલું છે? 30. બંનેનું મધ્યમ પ્રમાણપદ 30 છે. બંનેનો ગુણાકાર અને એનું વર્ગમૂળ કાઢવાનું છે એને કહેવાય મધ્યમ પ્રમાણપદ. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે 30? ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. જોઈએ મિત્રો આ વાત થઈ ગઈ મધ્યમ પ્રમાણપદ એટલે કે બે રકમો આપેલી હોય એનો દાખલો કેવી રીતે ગણી શકાય છે. નવો શબ્દ આપણી પાસે આવેલો છે. સાદું રૂપ જ આવા દાખલાઓની અંદર માત્ર ને માત્ર આપવાનું છે. જોઈએ આગળ વધીએ. દાખલા માટે ગુણોત્તર પ્રમાણની અંદર મારી પાસે હજી એક રકમ છે. આ પ્રકારના દાખલાઓની ગણતરી કરવા માટે તો રકમ એવું કહે છે કે ગુણોત્તર 7/9 માં કઈ સંખ્યા 7/9 માં કઈ સંખ્યા બાદ કરવાથી મને આ જવાબ મળે છે? 3/4. કઈ સંખ્યા બાદ કરું? 4 ઓપ્શન મારી પાસે પડેલા છે. કઈ સંખ્યા બાદ કરીશ તો આપણે જોઈએ શોર્ટકટ કીની મદદથી આપણે દાખલો ગણીએ તો સૌથી પહેલા મારી પાસે એ ઓપ્શન લઈને દાખલો ગણીશ. બધા ઓપ્શન આપણે ચેક કરીએ અને જવાબ કોનાથી 3/4 આવે છે એ મારે શોધવો છે. તો 7/9 એટલે કે 7/9 કઈ સંખ્યા બાદ કરવાથી? હવે પહેલા ઓપ્શન એ લઈ લઈએ. ઓપ્શન એ છે 1 બાદ કરો બંનેમાંથી. મેં બાદ કર્યો. 7 માંથી 1 જાય તો 6, 9 માંથી 1 જાય તો 8. જવાબ લાવવાનો 3/4. છેદ વળીએ 2 તેરી 6, 2 ચોક 8. કેટલો જવાબ આવ્યો?
3/4. શું કામ કરવાનું છે આની અંદર? તમારે માત્ર ને માત્ર ઓપ્શન ચેક કરવાના છે. ઓપ્શન ચેક કરવાથી તમને જવાબ છે એ મળી જશે. તો 3/4 મને સીધો જવાબ મળી ગયો. બી મેં ચેક કર્યો હોત તો 7/9. 7/9 બાદ કરો ઓપ્શન બી ને. -3 7 માંથી 3 જાય તો 4, 9 માંથી 3 જાય તો 6, છેદડો 2 દુ 4, 2 તેરી 6. આનો જવાબ આવ્યો 2/3. મારે જોઈએ છે 3/4. બી ઓપ્શન આવી શકે નહીં. સી ઓપ્શન 7/9 ની અંદર સી ઓપ્શન ને બાદ કરો. સી ઓપ્શનમાં 4 છે, -4. 7 માંથી 4 જાય તો 3, 9 માંથી 4 જાય તો 5. જવાબ આવ્યો 3/5. મારે જોઈએ છે 3/4. આ જવાબ પણ ન આવી શકે. અને લાસ્ટ ઓપ્શન અગર મેં ચેક કર્યો હોત તો ડી ઓપ્શન ને બાદ કરીએ. -2, -2. 7 માંથી 2 જાય તો 5, 9 માંથી 2 જાય તો 7. જવાબ આવે 5/7. આ રીતે તમારે છે ઓપ્શનને ચેક કરીને દાખલાને ગણવાની જરૂર છે. જોઈએ હવે આની અંદર મારે કામ શું કરવાનું છે? કોઈ પણ પ્રકારનો એક્સ ધાર્યા વગર હું કામ કરીશ, કેમ કે 5મા વાળા વિદ્યાર્થીને છે આ રીતથી ઝડપથી યાદ રહી જાય છે. આગળ પણ આ પ્રકારનો એક ટોપિક આવી ગયો છે એટલે આ દાખલા ગણવામાં એને મુશ્કેલી પડશે નહીં. એટલે એક્સ ને ધાર્યા વગર જ આપણે 4 ઓપ્શનને ચેક કરીને દાખલો ગણવાનો છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? ઓપ્શન એ. 1 બાદ કરવાથી મને છે મારો જવાબ મળે છે. એ જ પ્રકારના દાખલાઓને જોઈએ કેવી રીતે આગળ મારે ગણતરી કરી શકાય છે. આ પ્રકારનો જેમ આપણે બાદબાકી કરી છે એવા પ્રકારનો દાખલો છે. ગુણોત્તર 14/16 છે. એમાં હું શું ઉમેરું કે જવાબ મને આ મળે 8/9. જવાબ લાવવાનો છે મારે 8/9. તો શું ઉમેરવાથી? ઓપ્શન એ થી સ્ટાર્ટ કરીશ. મારી રકમ છે 14/16, 14/16. હવે ઓપ્શન એ ઉમેરવાથી એડ કરીશ. +1, +1, 14 + 1 15, 16 + 1 17. કેટલા મળે છે મને? 17. હવે હું ચેક કરું તો 17 મને જવાબ મળ્યો. છેદમાં 17 મળ્યા છે. હવે આનો જવાબ કેટલો થયો? 15/17. છેદ ઉડી શકતા નથી એટલા માટે છેદમાં અવિભાજ્ય સંખ્યા છે એટલે 16 + 1 17, 14 + 1 15. મારે જવાબ જોઈએ છે 8/9. આ જવાબ આવી શકે નહીં એટલે કે ઓપ્શન એ એડ કરવાથી જવાબ મળતો નથી. રકમ લઈ લઈએ પાછી 14/16. ઓપ્શન બી ને એડ કરીએ. બી માં 3 છે, +3, +3, 14 + 3 17, 16 + 3 19, 17 અવિભાજ્ય સંખ્યા, 19 અવિભાજ્ય સંખ્યા, છેદ ઉડે નહીં. 17/19. મારે જવાબ જોઈએ છે 8/9. આ જવાબ પણ આવી શકતો નથી. હવે ઓપ્શન સી ની અંદર લઈ લઈએ. રકમ છે 14/16. સી ઓપ્શન ને એડ કરીશ. સી ઓપ્શનમાં 2 છે, 2 અંશ અને છેદ બંનેમાં આપણે 2 ને એડ કરીએ તો 14 + 2 16, 16 + 2 18. છેદ ઉડાડો. 2 8 16, 2 9 18. હવે ભાગ ચાલતો નથી. ચેક કરીએ જવાબ કેટલો આવે? 8/9. જોઈએ છે કેટલો? 8/9 જવાબ આવે છે. અને જોઈએ પણ છે કેટલો? 8/9. આ રીતે તમે દાખલાની ગણતરી છે એ કરી શકો બધા ઓપ્શનને ચેક કરીને. પછી કોનાથી જવાબ આવ્યો? ઓપ્શન સી થી મને જવાબ મળ્યો. ઓપ્શન સી ને તમે એડ કરશો તો એનો જવાબ તમને મળી શકે છે. ચાલો મિત્રો આગળ વધીએ. આ ચેપ્ટરને આપણે આગળ વધારીએ. હજી તો મારી પાસે હવે જોવાનું છે આપણે ટોપિક નંબર 23 ની અંદર જોવાના છીએ. સમપ્રમાણના દાખલાને જ આપણે આગળ વધારવાના છે. કેમ કે એ સમપ્રમાણની અંદર બહુ બધી રીતોની અંદર દાખલાઓની ગણતરી છે આવતી હોય છે. બહુ બધી રીતોથી દાખલા પૂછાય છે એટલા માટે જોવાના છીએ. ટોપિક નંબર 23 ને એડવાન્સ લેવલના દાખલાઓ જે આપણે થોડા આગળ પણ ભણી ગયા છીએ, સમજી પણ ગયા છીએ. કેવી રીતે? 8 કિલોગ્રામ દાળની કિંમત 16 કિલોગ્રામ ખાંડની કિંમત જેટલી છે. દુકાન પર જઈને હું દુકાનવાળા ભાઈને પૂછું કે 8 કિલોગ્રામ દાળની કિંમત કેટલી છે? દુકાનવાળા ભાઈ મને જવાબ આપશે કે તમે 8 કિલોગ્રામ દાળ લેશો કે 16 કિલોગ્રામ ખાંડ લેશો, બંનેના પૈસા સરખા થાય છે. એટલે કે 8 કિલોગ્રામ દાળ 8 કિલોગ્રામ દાળ લઉં કે હું 16 કિલોગ્રામ ચોખા લઉં, બંનેના મારે સરખા પૈસા ચૂકવવા પડે. બરાબર. હવે આગળ શું કીધું? જો 2 કિલોગ્રામ ખાંડની કિંમત 80 રૂપિયા હોય તો 8 કિલોગ્રામ દાળની કિંમત કેટલી થાય? કોનો જવાબ આપ્યો છે? ખાંડનો જવાબ આપ્યો છે કે 2 કિલોગ્રામ ખાંડના પૈસા આટલા છે. તો હવે આની અંદર હું 83 મૂકીશ કેમ કે ખાંડની કિંમત આપી છે. 2 કિલોગ્રામ ખાંડના પૈસા કેટલા થાય? 2 કિલોગ્રામ ખાંડના 80 રૂપિયા. મારી પાસે 16 કિલોગ્રામ ખાંડ છે.
16 કિલોગ્રામ ખાંડમાં કેટલા રૂપિયા મારે દુકાનવાળા ભાઈને ચૂકવવા પડે? 16 ગુણ્યા 80 છેદમાં 2, 2 અઠ્ઠા 16, 8 ગુણ્યા 80, 8 8 64, 1 મીંડું, 640 રૂપિયા મારે શેના ચૂકવવા પડે? 640 રૂપિયા મારે 16 કિલોગ્રામ ચોખાના ચૂકવવા પડે. 640 રૂપિયા 16 કિલોગ્રામ ચોખાના ચૂકવવા પડે. ફરી વખત સવાલ નંબર ફરી વખત રિપીટ કરું છું. 640 રૂપિયા શેના ચૂકવવા પડે? 640 રૂપિયા શેના ચૂકવવા પડે? 16 કિલોગ્રામ ચોખાના. 640 રૂપિયા શેના ચૂકવવા પડે? 640 રૂપિયા 8 કિલોગ્રામ દાળના પણ ચૂકવવા પડે. બંનેના એક સરખા રૂપિયા છે. હું 16 કિલોગ્રામ છે એ ખાંડ લઉં કે 8 કિલોગ્રામ દાળ લઉં, બંનેના એક સરખા રૂપિયા ચૂકવવા પડે. જો 640 રૂપિયામાં 16 કિલોગ્રામ ચોખા આવતા હોય તો 640 રૂપિયામાં 8 કિલોગ્રામ દાળ પણ આવે. હવે મને દાળના રૂપિયા મળી ગયા. દાળના કેટલા ચૂકવવા પડે? 640. કેટલી દાળ? 8 કિલોગ્રામ. હવે મારે દુકાનેથી લેવાની કેટલી છે એ જોઈ લઈએ. તો કે 8 કિલોગ્રામ દાળ જ લેવાની છે, કોઈ વધારે નહીં, કોઈ ઓછી નહીં. તો 8 કિલોગ્રામ દાળના મારે દુકાનવાળા ભાઈને 640 રૂપિયા ચૂકવવા પડશે. કેટલા રૂપિયા ચૂકવવા પડે? 640. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? ઓપ્શન બી ની અંદર છે. એ મને જવાબ જોવા મળે છે. જોઈએ મિત્રો, આ પ્રકારના દાખલાઓ હજી મારે જોવા છે, વધારે પ્રેક્ટિસ કરવી છે. આ પ્રકારના દાખલાઓની સમજી વિચારીને કામ કરી શકાય એવા દાખલાની મારે હજી વધારે પ્રેક્ટિસ કરવી છે. હવે એક દુકાન પર હું જાઉં છું. 5 કિલોગ્રામ ખાંડની કિંમત, દુકાનવાળા ભાઈ મને કીધું કે ભાઈ તમારે 5 કિલોગ્રામ ખાંડ લેશો કે 15 કિલોગ્રામ ડુંગળી લ્યો, બેયના પૈસા, બેયના એક સરખા રૂપિયા ચૂકવવા પડશે. 5 કિલોગ્રામ એટલે કે શું કીધું છે આપણને? 5 કિલોગ્રામ તમે ખાંડ લ્યો કે 15 કિલોગ્રામ તમે ડુંગળી લેશો, બંનેના એક સરખા રૂપિયા ચૂકવવા પડે. હવે શું કીધું છે? 1 કિલોગ્રામ ડુંગળીનો ભાવ 35 રૂપિયા છે. 1 કિલોગ્રામ ડુંગળી, 1 કિલોગ્રામ ડુંગળીના કેટલા છે? 35 રૂપિયા છે. મારી પાસે ડુંગળી છે કેટલી? 15 કિલોગ્રામ. 15 કિલોગ્રામ ડુંગળીના મારે કેટલા રૂપિયા દુકાનવાળાને આપવા પડે? જેમ કે 15 ગુણ્યા 35 છેદમાં 1. 35 ગુણ્યા 15 કરી દઈએ. 0 1 5 5 1 3 3 5 5 25 2 5 તેરી 15 ને 2 17. સરવાળો કરીએ. 5 ના 5, 7 ને 5 12, વધી 1, 3 ને 1 4 ને 1 5. 525 રૂપિયા મારે ચૂકવવા પડે. શેના? 15 કિલોગ્રામ ડુંગળીના મારે ચૂકવવા પડે. દુકાનવાળા ભાઈ મને કીધું કે ભાઈ 15 કિલોગ્રામ ડુંગળી તમે લેશો તો તમારે 525 રૂપિયા આપવા પડશે. બરાબર. દુકાનવાળા ભાઈએ બીજું મને પણ કીધું. બીજું મને શું કીધું દુકાનવાળા ભાઈએ? દુકાનવાળા ભાઈએ મને બીજું એવું કીધું કે 525 રૂપિયા તમારે મને કાં તો તમે 15 કિલોગ્રામ ડુંગળી લ્યો એના આપો, અધરવાઇઝ તમે 5 કિલોગ્રામ ખાંડ લેશો તો પણ તમારે મને 525 રૂપિયા જ આપવાના થશે. બંનેનો ભાવ સરખો છે. 15 કિલોગ્રામ ડુંગળી અને 5 કિલોગ્રામ ખાંડ, બંનેનો જવાબ એક સરખો છે. હવે મારે શું જોઈએ છે? મારે જોઈએ છે 2 કિલોગ્રામ ખાંડ લેવાની છે. કેટલી? 2 કિલોગ્રામ. 83 મૂકી દઈએ. 5 કિલોગ્રામનો ભાવ કેટલો છે? હમણાં મળ્યો 525 રૂપિયા. મારે જોઈએ છે 2 કિલોગ્રામ. તો 2 કિલોગ્રામ ખાંડનો ભાવ કેટલો થાય? 2 ગુણ્યા 525 ભાગ્યા 5, 5 એકા 5, 5 એકા 5, ભાગ ન ચાલે, ભાગે પડી શૂન્ય, 5 5 25. 105 ગુણ્યા 2, 105 ગુણ્યા 2 કરીએ. 5 દુ 10, વધી 1, 2 એકા 2, કેટલા? 210 રૂપિયા મારે 2 કિલોગ્રામ ખાંડના ચૂકવવા પડે. કેટલા? 2 કિલોગ્રામ ખાંડ અગર હું દુકાન પરથી લેવા માટે જાઉં તો મારે 210 રૂપિયા ચૂકવવા પડે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 210. ચેક કરીએ. ઓપ્શન ડી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. મિત્રો, આવા દાખલાઓની અંદર છે સામસામે મૂકીને પછી વિચારવાનું કોનો જવાબ તમને આપેલો છે, મારે શું શોધવાનું છે, કેવી રીતે હું ત્યાં સુધી પહોંચી શકું એમ છું. વ્યવહારિક કોયડાઓ આપણે જેને કહી શકીએ છીએ તે, જેને આપણે સમજી વિચારીને કામ કરવું પડે છે.
જોઈએ મિત્રો, આ પ્રકારના મારે જોવા છે વ્યવહારિક પ્રકારના દાખલાઓ કેવી રીતે પૂછાઈ શકે છે, જેમાં મને વધારે છે એ વિચારવાની જરૂર પડે છે એવા દાખલાઓ છે એ નવોદયની અંદર વધારે પૂછાય છે. જોઈએ કેવી રીતે પૂછાય છે, દાખલાઓની ગણતરી કેવી રીતે થઈ શકે છે. 3 કિલોગ્રામ બટાકાની કિંમત 4 કિલોગ્રામ ટમેટાની કિંમત જેટલી જ છે. અગર 1 કિલોગ્રામ ટામેટાની કિંમત 30 રૂપિયા હોય તો 1 કિલોગ્રામ બટાટાના મારે કેટલા રૂપિયા દેવા પડે. સમીકરણને પહેલા હું સમજી લઉં કે હું દુકાને જઈને 3 કિલોગ્રામ બટાટા લઉં કે 4 કિલોગ્રામ ટામેટા લઉં, બંનેના એક સરખા રૂપિયા ચૂકવવા પડે. બંનેનો ભાવ સરખો છે. હવે શું કહેવાનું છે, 1 કિલોગ્રામ ટામેટાની કિંમત આપી દીધી. 1 કિલોગ્રામના 30 રૂપિયા છે, એટલે કે 1 કિલોગ્રામ ટામેટાના 30 રૂપિયા. મારી પાસે છે 4 કિલોગ્રામ ટામેટાના કેટલા રૂપિયા થાય? 4 × 30/1, 4 તેરી 12, 1 મીંડું, 120 રૂપિયા. 120 રૂપિયામાં દુકાનવાળો મને શું આપે? 120 રૂપિયામાં દુકાનવાળો મને 4 કિલોગ્રામ ટમેટા આપે. 120 રૂપિયામાં દુકાનવાળો મને શું આપે? 120 રૂપિયામાં દુકાનવાળો મને 3 કિલોગ્રામ બટેટા પણ આપે. બંનેનો ભાવ સરખો છે, એટલે કે 120 રૂપિયામાં 3 કિલોગ્રામ બટેટા પણ મળે છે. મારે જોઈએ છે 1 કિલોગ્રામ બટેટા. 1 કિલોગ્રામનો ભાવ કેટલો છે? એટલે કે 83 લઈ લઈએ. 3 કિલોગ્રામનો ભાવ 120 રૂપિયા, તો જોઈએ છે 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામનો ભાવ મારે કેટલા રૂપિયા ચૂકવવો પડે? 1 × 120/3. છેદડીએ 3 × 3, 3 × 4 = 0, 40 રૂપિયા. દુકાનવાળા ભાઈને મારે 1 કિલોગ્રામ બટાટા લઉં તો 40 રૂપિયા ચૂકવવા પડે. જોઈએ કઈ જગ્યા પર મારો આ જવાબ પડેલો છે, 40 રૂપિયા. ઓપ્શન એ ની અંદર મને જવાબ છે જોવા મળે છે. મિત્રો, આ વાત થઈ ગઈ વ્યવહારિક દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે. એડવાન્સ લેવલના દાખલાઓની ગણતરી આપણે કેવી રીતે કરી શકીએ છીએ. સમપ્રમાણના દાખલાઓ અત્યાર સુધી આપણે જોયા. સમપ્રમાણના દાખલાઓ કે એક રાશિ વધે તો બીજી રાશિને ઓટોમેટિક વધવું જ પડે, એક રાશિ ઘટે તો બીજી રાશિને ઓટોમેટિક ઘટવું જ પડે. એને કહેવાય સમપ્રમાણના દાખલા, જેની અંદર એડવાન્સ લેવલ સુધીના દાખલાઓની આપણે છે એ ગણતરી કરી. હવે મિત્રો આપણે આગળ વધીએ. આ વાત થઈ ગઈ સમપ્રમાણના દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે તે. આ ચેપ્ટરની અંદર ચેપ્ટર નંબર 8 માં ગુણોત્તર અને પ્રમાણની અંદર રીત નંબર જે બીજી છે એ આપણે જોવાના છીએ. ટોપિક નંબર 24 ની અંદર જેને આપણે કહી શકીએ છીએ વ્યસ્ત પ્રમાણના દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે. સમપ્રમાણમાં આપણે જોયું કે એક રાશિ વધતી હોય તો બીજી રાશિ ઓટોમેટિક વધવું જ પડે, એક રાશિ ઘટતી હોય તો બીજી રાશિને ઓટોમેટિક ઘટવું જ પડે. પરંતુ હવે જોઈએ એનાથી ઉલટું. વ્યસ્ત પ્રમાણ એટલે શું? વ્યસ્ત પ્રમાણ એટલે એક રાશિ વધે તો બીજી રાશિ ઘટે અને એક રાશિ ઘટે તો બીજી રાશિમાં ઓટોમેટિક વધારો થાય. એક રાશિ વધે તો બીજી રાશિ ઘટે અને એક રાશિ ઘટે તો બીજી રાશિ વધે. એકમાં વધારો થાય, એકમાં ઘટાડો થાય, બીજામાં વધારો થાય, પેલામાં ઘટાડો થાય. બંનેમાં ઉલટી પોઝિશન થતી હોય એને કહેવાય વ્યસ્ત પ્રમાણ. વ્યસ્ત પ્રમાણ માટેનું મારે સૂત્ર લેવું હોય, વ્યસ્ત પ્રમાણ માટેનું, તો અહીંયા હોય A, અહીંયા B, અહીંયા C અને D મારે શોધવાનો હોય. D શું હોય? શોધવાનો હોય. હવે D મારે જોતો હોય તો સમપ્રમાણમાં કેવું હતું એ પણ સાથે લખી દઉં. સમપ્રમાણની અંદર થોડું અલગ હતું. અહીંયા હોય A, અહીંયા B, C અને D મારે શોધવાનો હોય. D નું સૂત્ર હતું સમપ્રમાણમાં આ બંનેનો ગુણાકાર C × B, C × B અને છેદમાં A, ક્રોસ ગુણાકાર. જ્યારે વ્યસ્ત પ્રમાણમાં આ બંનેનો ગુણાકાર A × B અને આ છેદમાં જશે C. C ને મારે છેદમાં મૂકવાના. આ સૂત્ર થઈ ગયું આપણે વ્યસ્ત પ્રમાણ માટેનું. આ રીતે તમે છે જોવાના છીએ વ્યસ્ત પ્રમાણના સૂત્ર આધારિત દાખલાઓને. જોઈએ મિત્રો, ચાલો તૈયાર થઈ જાઓ. નોટબુક અને બોલપેન લઈને જ્યાં જરૂર પડે નોટ કરવાની ત્યાં નોંધ કરી લેજો. અધરવાઇઝ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આગળ વધીએ. વ્યસ્ત પ્રમાણના દાખલાઓની ગણતરી મારે કરવી હોય તો 12 વ્યક્તિ એક કાર્ય
15 દિવસમાં પૂર્ણ કરે. એટલે કે સમજી લો કે કોઈ એક ટીમને મેં કામ સોંપી દીધું કે તમારે 12 વ્યક્તિ ભેગા મળીને છે આ કામ પૂરું કરી દેવાનું છે. 12 વ્યક્તિ એક સાથે કામ કરવા લાગી જાય તો એ કામ 15 દિવસમાં પૂરું કરી દે. 12 વ્યક્તિ 15 દિવસમાં પૂરું કરી દે. આગળ વધીએ તો તે કામ 60 દિવસમાં કરવું હોય. 12 વ્યક્તિ 15 દિવસ. હવે સમજી લો કે 60 દિવસમાં પૂરું કરવું છે. દિવસો વધી ગયા. દિવસો વધ્યા હોય ક્યારે? કામ મોડું ક્યારે પૂરું થઈ ગયું હોય? આ જે કામ 15 દિવસમાં થતું હોય એ 60 દિવસમાં ક્યારે કામ થાય? માણસો ઓછા હોય તો 15 દિવસ 12 વ્યક્તિ 15 દિવસ. દિવસો વધ્યા, માણસો ઘટી ગયા. માણસો ઓછા હોય તો જ એ છે કામનો સમય વધારે લાગ્યો હોય. એક રાશિ વધે, દિવસો વધ્યા, માણસો ઘટ્યા. જોઈએ 83 કેવી રીતે આપણે મૂકીશું? 83 મૂકવા માટે જોઈએ શું કહેવા માંગે છે આપણને? 12 વ્યક્તિ 15 દિવસ 60 દિવસ એટલે 83 આપણે 60 દિવસથી મૂકીશું. એટલે દિવસો આ બાજુમાં રાખીશું. 15 દિવસ માટે કામ પૂરું કરવું હોય તો કેટલા વ્યક્તિની જરૂર પડે? 12 વ્યક્તિ જોઈએ. 15 દિવસ માટે 12 વ્યક્તિ. હવે એ કામ મારે 60 દિવસમાં પૂરું કરવું હોય તો 60 દિવસ માટે કેટલા વ્યક્તિની જરૂર પડશે? ઊંધી તિરાશી છે, સીધે સીધું ન મૂકી દેતા કે 60 ગુણ્યા 12 કરી દેવાનું. વ્યસ્ત પ્રમાણનો દાખલો છે કે સમપ્રમાણનો? પહેલા ડિસિઝન લઈ લેવાનું. હવે એક રાશિ વધે છે, દિવસો વધ્યા, માણસો ઘટશે. શું કામ ઘટશે? કેમ કે વધારે દિવસ ક્યારે લાગ્યા હોય? માણસો ઘટ્યા હોય તો. વધારે માણસો હોય તો ઝડપથી કામ થઈ જવું જોઈએ. વ્યસ્ત પ્રમાણ એટલે લઈ લેશું આ બંનેનો ગુણાકાર. કેવી રીતે બંનેનો ગુણાકાર કરશું? વ્યસ્ત પ્રમાણમાં આ બંનેનો ગુણાકાર પહેલા થશે. એટલે કે 15 ગુણ્યા 12 દાખલો શેનો છે આપણે લઈ લઈએ અહીંયા? વ્યસ્ત પ્રમાણ માટેનો. વ્યસ્ત પ્રમાણ માટે 15 ગુણ્યા 12 ભાગ્યા 60. 15 એકા 15, 15 ચોક 60, 4 તીરી 12. 3 વ્યક્તિની જરૂર પડે. 3 વ્યક્તિ કામે લગાડો તો એ કામ છે આપણને 60 દિવસમાં પૂરું કરીને આપે. 15 ગુણ્યા 12 60 ને આપણે છેદમાં લઈ જવાની જરૂર પડી. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 3 વ્યક્તિની મારે જરૂર પડે. ઓપ્શન એ ની અંદર મને જોવા મળે છે. આને કહેવાય વ્યસ્ત પ્રમાણમાં. વ્યસ્ત એટલે એકમાં વધારો થાય તો બીજામાં ઘટાડો થાય, એકમાં ઘટાડો થાય બીજામાં ઓટોમેટિક વધારો થાય. એને કહેવાય વ્યસ્ત પ્રમાણ. વ્યસ્ત પ્રમાણ માટેનું સૂત્ર થોડું અલગ છે એટલે ખાસ નોંધ કરી લેવાની. રકમમાં જોઈ લેવાનું દાખલો છે એ શેનો છે? વ્યસ્ત પ્રમાણ કે સમપ્રમાણનો. જોઈએ આ પ્રકારના દાખલાઓને હજી મારે વિગતવાર સમજવા હોય તો મારી પાસે એક રકમ છે. એક મકાનનું ચણતર કામ કરવા માટે હવે મારે સરસ મજાનું એક મકાન બનાવવું છે. એ મકાનની અંદર એ મકાન બનાવવા માટે મેં એક પાર્ટીને ઓર્ડર આપ્યો કે ભાઈ 150 વ્યક્તિ 42 દિવસમાં કામ પૂરું કરી દે. 150 વ્યક્તિ 150 વ્યક્તિને હું કામે લાગી દઉં તો મને 42 દિવસમાં પૂરું કરી દે. કેટલા દિવસમાં? 42 દિવસમાં પૂરું કરી દે. તે જ કામ મારે 36 દિવસમાં. મારી પાસે 42 દિવસનો ટાઈમ જ નથી. મારી પાસે 42 દિવસનો ટાઈમ નથી. મારે તો ઝડપથી પૂરું કરવું છે. એ પણ કેટલું? 36 દિવસમાં. પહેલા 42 દિવસ આવ્યા. 42 દિવસ હતા ત્યારે 150 વ્યક્તિ હતા. 42 દિવસ માટે 150 વ્યક્તિ આવ્યા. દિવસો ઘટ્યા. 42 નહીં, મારે 36 દિવસમાં પૂરું કરવું છે. દિવસો ઘટ્યા તો ઝડપથી પૂરું કરવા માટે શું કરવું પડે? માણસોને વધારે કામે લગાડવા પડે. પહેલા 150 માણસો કામ કરતા હતા. ઝડપથી પૂરું કરવું છે. માણસો વધારો. દિવસો ઘટ્યા, માણસો વધ્યા. વ્યસ્ત પ્રમાણનો દાખલો એને કહેવાય આપણે વ્યસ્ત પ્રમાણ. હવે એની ગણતરી કરવા માટે પહેલા 83 મૂકીએ. શું શોધવાનું છે? વ્યક્તિની જરૂર પડશે 42 દિવસ બરાબર 150 વ્યક્તિ. તો અહીંયા મૂકી દઈએ 42 દિવસ બરાબર 150 વ્યક્તિ. મારે કામ વહેલા પૂરું કરવું છે 36 દિવસમાં. દિવસની નીચે દિવસ, વ્યક્તિની નીચે વ્યક્તિ. 36 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા વ્યક્તિઓને કામે લગાડવા પડે? એટલે કે વ્યસ્ત પ્રમાણનો દાખલો છે. વ્યસ્ત પ્રમાણનો દાખલો હોય તો આ બંનેનો ગુણાકાર પહેલા થાય. એટલે કે 42 ગુણ્યા 150 ભાગ્યા 36 વ્યસ્ત પ્રમાણ માટે આ બંને સંખ્યાઓનો ગુણાકાર. જોઈએ કેટલા વડે ભાગ ચાલે? 2 વડે. 2 દુ 4, 1 વધ્યો. 2 દુ 4, 2 ઉતાર્યા. 2 એકા 2, 2 એકા 2, 1 વધ્યો. 2 અઠ્ઠા 16. 3 વડે ભાગ ચાલે. 3 સત્તા 21, 3 ચોક 12, 3 પંચા 15, 3 છોક 18. હવે કેટલા વડે ભાગ ચાલશે? 5 ને 1 6. 2 વડે પણ ચાલે છે અને 3 વડે પણ ચાલે છે. 3 દુ 6, 3 પંચા 15, 0, 2 એકા 2, 2 25, 25 સત્તા 25 અઠ્ઠા 200, 25 સત્તા 175. 175 વ્યક્તિની મારે જરૂર પડશે.
કેટલા વ્યક્તિની જરૂર પડશે? 175 વ્યક્તિની મારે જરૂર પડશે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 175 વ્યક્તિ, એટલે કે ઓપ્શન ડી ની અંદર મને જવાબ જોવા મળે છે. મિત્રો આની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું, શું કીધું હતું આપણને કે ભાઈ પહેલા 150 માણસો હતા, ત્યારે 42 દિવસમાં કામ થતું હતું, દિવસો ઘટાડ્યા, 36 દિવસમાં મારે કામ કરવું છે, તો પહેલા 150 વ્યક્તિ હતા, હવે 175 વ્યક્તિને હું કામે લગાડું તો મને છે એ મારું ચણતર કામ પૂર્ણ થઈ જાય. તો દાખલો થઈ ગયો વ્યસ્ત પ્રમાણ માટે. વ્યસ્ત પ્રમાણની અંદર પહેલા બંનેનો ગુણાકાર કરવાનો અને પહેલી સંખ્યા જે આ હોય એ બી સી ને આપણે છે નીચે મૂકી દેવાનું. આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. જોઈએ મિત્રો, હજી આગળ વધીએ આપણે. આ પ્રમાણના વ્યસ્ત પ્રમાણના દાખલાઓને કેવી રીતે ગણી શકાય છે તે. મારી પાસે એક રકમ છે, એક પુલ બનાવવા માટે 36 કારીગરોને 15 દિવસ કામે લગાડું. એક પુલ સરસ મજાનો મારે બનાવવો છે. અગર એ માટે 36 કારીગરોને હું કામે લગાડી દઉં, 36 વ્યક્તિને કામે લગાડી દીધા, તો એ 36 વ્યક્તિ 15 દિવસમાં મને કામ પૂરું કરી દે, એટલે આખો સરસ મજાનો પુલ મને બનાવીને આપી દે. પરંતુ મારે એ કામ છે એ 15 દિવસમાં પૂરું નથી કરવું, મારે છે 12 દિવસમાં પૂરું કરવું છે. પેલા 15 દિવસ હતા, મેં દિવસો ઘટાડી દીધા, ઓછા દિવસની અંદર મારે કામ પૂરું કરવું છે. તો ઓછા દિવસમાં કામ પૂરું કરવું હોય તો શું કરવું પડે? માણસોને વધારે કામે લગાડવા પડે. તો કેટલા માણસો મારે વધારે કામે લગાડવા પડે? એક બાજુ દિવસો ઘટે છે તો વ્યક્તિ વધશે, એટલે થશે વ્યસ્ત પ્રમાણ માટેનો દાખલો. વ્યસ્ત પ્રમાણ માટે 83 મૂકીએ, વ્યક્તિ ગોતવાના છે, તો આપણે શું કરશું? દિવસોને આ બાજુ રાખીએ. 15 દિવસ બરાબર 36 કારીગર જોઈએ, તો મારે કામ ઓછા દિવસમાં પૂરું કરવાનું છે. 12 દિવસમાં મારે પૂરું કરવું હોય તો કેટલા કારીગરોની જરૂર પડે? વ્યસ્ત પ્રમાણનો દાખલો હોવાથી આ બંનેનો ગુણાકાર કરશું. એના માટે 15 ગુણ્યા 36 ભાગ્યા 12, 12 એકા 12, 12 તેરી 36, 15 તેરી 45, 45 કારીગરોની જરૂર પડે. કેટલા કારીગરોની જરૂર પડે? 45 કારીગરો. પહેલા કેટલા હતા? 36. હવે કેટલા જોઈએ? 45 કારીગરો કામે લગાડ દો તો એ આખો પુલ છે એ સરસ મજાનો 12 દિવસમાં મને બનાવી દે. પણ જુઓ મિત્રો, 45 દિવસ મારા કોઈ પણ ઓપ્શન ની અંદર, ઓપ્શન બી ની અંદર મને 45 જવાબ મળે છે. ખાસ ધ્યાનમાં રાખજો, એટલા માટે હું તમને બતાવું છું કે 45 જવાબ ઓપ્શન બી ની અંદર હોવા છતાં મને આ જવાબ મળતો નથી. કેવી રીતે મને ખબર પડી? મારો જવાબ તો 45 કારીગરો આવ્યો જ છે, તમારી સામે જ જવાબ છે, પણ એ જવાબ 45 આવશે નહીં. 45 જવાબ આવશે નહીં. 45 કારીગર મળ્યા, 45 કારીગરો વધારવા પડે એવું પણ કહે છે, છતાં મારો એ જવાબ નથી. શું કામ જવાબ નથી? એક જગ્યા પર તમે માર ખાવ છો. કઈ જગ્યા પર માર ખાવ છો? એવો પ્રશ્ન પૂછ્યો છે કે કેટલા માણસો મારે વધારવા પડે. અત્યારે કેટલા માણસો છે? 36 માણસો છે. જોઈએ કેટલા? 45 માણસો. 45 માંથી 36 ને આપણે બાદ કરી દઈએ, એટલે અહીંયા થઈ ગયા 15, 9 ને 6 15, અહીંયા થઈ ગયા 3, 3 માંથી 0, 3 માંથી 3 જાય તો 0. 9 કારીગરો મારે વધારવા પડે. જવાબ કેટલા કારીગરો જોઈએ એ નથી પૂછ્યો. જવાબ કેટલા કારીગરો જોઈએ એ નથી પૂછ્યો. જવાબ એ પૂછ્યો છે કે અત્યારે જેટલા કારીગરો છે એમાં હું કેટલા નવા એડ કરું કે મારે એ પુલ બની જાય. 45 મારે જોઈએ, તો ઓલરેડી 3600 પડ્યા છે. ગામમાંથી મારે કેટલા કારીગરો શોધીને લાવવા પડશે? 9 કારીગરો બીજા મારે શોધીને લાવવા પડશે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? ઓપ્શન એ ની અંદર મને છે એ જવાબ જોવા મળે છે. મિત્રો આ રીતે પણ છે એ નવોદયના દાખલાઓને સમજી વિચારીને આપણે કામ કરવું પડે છે. ચાલો મિત્રો આગળ વધીએ. આજના દિવસને આપણે અંત તરફ લઈ જઈએ, છેલ્લા ટોપિક ઉપર જઈએ. હવે આપણે જોવાના છીએ ટોપિક નંબર 25 ની અંદર. છેલ્લો ટોપિક આપણો છે વ્યવહારિક દાખલાઓ પણ વ્યસ્ત પ્રમાણની અંદર કે સમપ્રમાણની અંદર કે ગુણોત્તર પ્રમાણમાં કેવી રીતે પૂછાઈ શકે છે તે આજના દિવસ માટેનો છેલ્લો ટોપિક, ટોપિક નંબર 25. હવે આપણે જોવાના છીએ ટોપિક નંબર 25 ની અંદર રીત મારી પાસે છે, દાખલાની ગણતરી મારી પાસે છે, વ્યવહારિક કોયડો કેવી રીતે પૂછાઈ શકે છે તે. તૈયાર થઈ જાઓ. 6 છોકરાઓ અથવા 10 છોકરીઓ, 8 છોકરાઓ અથવા 10 છોકરીઓ એક કામને 17 દિવસમાં પૂરું કરી દે. પહેલા હું 8 છોકરા રાખી દઉં અને 10 છોકરીઓ, આટલા વ્યક્તિઓને ભેગા મળીને એક કામ સોંપું તો એક કામ મને 17 દિવસમાં પૂરું કરી દે. કેટલા દિવસમાં? 17 દિવસમાં પૂરું કરે છે. આ એ જ કામ અગર મારે 4 છોકરા અને 12 છોકરીઓને કામે લગાડવી હોય, 4 છોકરા અને 12 છોકરીઓને કામે લગાડવી હોય તો કેટલા દિવસમાં મને પૂરું કરીને આપે? તો સૌથી પહેલા દિવસ, પહેલો વ્યક્તિ જે છે એમાં દિવસો કેટલા છે? ડી બરાબર 17.
પહેલા વ્યક્તિઓ જે છે પહેલા 8 છોકરા અને 10 છોકરીઓ એ કેટલા દિવસમાં પૂરું કરીને આપે છે? ડી બરાબર 17. પહેલું કામ આપણે શું કરીએ? ડી બરાબર 17. હવે શું કરીએ? એક કામ કરીએ, એમાં બંનેને આપણે અલગ અલગ નામ આપી દઈએ. M1 છોકરાઓ માટે લઈ લઈએ, M1 બરાબર 8 અને M2 બીજામાં છોકરા કેટલા છે? બીજામાં 4 છોકરાઓ છે, M2 બરાબર 4. પછી F1 પહેલામાં છોકરીઓ કેટલી છે? F1 બરાબર 10 અને F2 બીજામાં છોકરીઓ કેટલી છે? F2 બરાબર 12 છોકરીઓ. હવે હું સૂત્ર મૂકું છું ડી માટેનું. ડી ના છેદમાં M2 ના છેદમાં M1. આવા દાખલાઓનું સૂત્ર ખાસ ધ્યાન રાખજો. M2 ના છેદમાં M1 પ્લસ F1 ના F2 ના છેદમાં F1. F2 ના છેદમાં F1. સાદું રૂપ આપું છું. ડી એટલે દિવસો કેટલા છે? ડેઝ માટે 17 દિવસો છે. છેદમાં M2 કેટલા છે? M2 4 ના છેદમાં 8 સરવાળો F2 12 ના છેદમાં 10. આગળ આવી જઈએ સાદું રૂપ આપવા માટે. હવે 17 ના છેદમાં હવે ભાગ ચાલે છે. ભાગ નો ચાલે હોય તો આપણે લસા લઈ લઈએ. કેટલો લસા આવશે? 8 અને 10 માટે લસા. 8 અને 10 માટે 2 ચોક 8, 2 પંચા 10, 2 દુ 4, 5 એમ નામ, 2 એકા 5 એમ નામ અને 5 દુ 10, 10 દુ 20, 20 દુ 40. 40 મને લસા મળે છે એટલે હું લસા છેદમાં 40 મૂકી દઉં. 8 પંચા 40 ઉપર 5, 5 ચોક 20 પ્લસ 10 4 40 ઉપર 4, 12 ચોક 48. સાદું રૂપ આપો. 17 ના છેદમાં 20 વત્તા 48, 40 50 60 68. 68 ના છેદમાં 40. અહીંથી કયો નિયમ લાગશે? છેદનો છેદ અંશમાં જશે. કયો નિયમ? છેદનો છેદ અંશમાં. 40 ને ઉપર જવા દો. 17 ગુણ્યા 40 છેદમાં 68. બરાબર. હવે છેદ ઉડાડો. કેટલા વડે ભાગ ચાલે છે? 17 દુ 34 અને 17 ચોક 68. 17 એકા 17, 17 ચોક 68, 4 10 40. તો એ 10 દિવસમાં મને પૂર્ણ કરીને આપશે. જો અગર હું 4 છોકરાઓ અને 12 છોકરીઓને કામે લગાડું તો મને એ કામ 10 દિવસમાં પૂર્ણ કરીને આપશે. શું કર્યું મેં? નવું સૂત્ર વાપર્યું. એની અંદર દિવસો પહેલા વ્યક્તિઓ કેટલા દિવસમાં પૂરું કરે છે તે પછી લઈ લીધું. પહેલા સમીકરણમાંથી M1 અને F1 લીધો. M એટલે છોકરાઓ અને F એટલે છોકરીઓ. M1 8 અને F1 10. પહેલા માટે 1 લીધો, બીજા માટે મને 2 લીધો. છોકરાઓ માટે 4 એટલે M2 લીધો, છોકરીઓ માટે F2 એટલે 12 લીધા અને સૂત્ર મૂક્યું ડી ના છેદમાં M2 ના છેદમાં M1 પ્લસ F2 ના છેદમાં F1. અને પછી મેં આગળના સેશન પ્રમાણે જે આપણા દાખલા ચાલી ગયા છે એ પ્રમાણે માત્ર ને માત્ર મેં સાદું રૂપ આપવાનો પ્રયત્ન કર્યો. તો મિત્રો આ રીતે તમે દાખલાઓની છે એ ગણતરી કરી શકો. કઈ જગ્યા પર 10 જવાબ મારો પડ્યો છે? ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. જોઈએ વધારે પ્રેક્ટિસ કરવી છે. આવા દાખલાઓની તમારે વધારે પ્રેક્ટિસ કરવી છે કેમ કે આવા દાખલા થોડાક મને છે એ હાર્ડ હોય એવું લાગે છે. જોઈએ આ પ્રકારના દાખલાઓને ગણતરી કરવા માટે મારી પાસે રકમ છે. 4 પુરુષ અથવા 3 સ્ત્રીને હું એક કામ સોંપું તો એ કામ મને 15 દિવસમાં પૂરું કરીને આપે. કેટલા? 4 પુરુષો છે અને 3 સ્ત્રીઓ છે. એક કામ મને 15 દિવસમાં પૂરું કરીને આપે. એ જ કામ અગર હું 8 પુરુષો અને 9 સ્ત્રીને આપું તો એ મને કેટલા દિવસમાં પૂરું કરીને આપે? જોઈએ બંનેને પૂરું. પહેલું જે સમીકરણ છે એ કામ કેટલા દિવસમાં પૂરું કરે છે? 15 દિવસમાં પૂરું કરે છે. પહેલા સમીકરણમાંથી M1 કોણ છે? પુરુષો કેટલા છે? 4 અને F1 કેટલા છે? સ્ત્રીઓ કેટલી છે? 3. બીજા સમીકરણમાંથી M2 એટલે કે પુરુષો કેટલા છે? 8 પુરુષો છે અને F2 સ્ત્રીઓ કેટલી છે? 9 સ્ત્રીઓ છે. હવે હું સૂત્ર મૂકું છું ડી ના છેદમાં M2 ના છેદમાં M1 પ્લસ F2 ના છેદમાં F1. બધી વસ્તુ મૂકી દઈએ. ડી એટલે દિવસો, ડેઝ કેટલા છે? 15. M2 કેટલા છે? 8 ના છેદમાં 4 પ્લસ F2 9 ના છેદમાં 3. હવે 4 અને 3 નો લસા લઈ લઈએ. 4 અને 3 નો લસા લેવા માટે 2 દુ 4, 3 એમ નામ, 2 એકા 3, 3 1 1, 3 દુ 6, 6 દુ 12. કેટલો લસા મળે છે મને? 12 લસા મળે છે. હવે 12 લસા જે મળી ગયો એને આપણે જોઈએ તો લસા એમનામ પહેલા 15 મૂકી દઈએ, છેદમાં લઈ લઈએ. લસા કેટલો મળ્યો છે આપણને? 12 લસા મળ્યો. 4 ને કેટલા વડે ગુણવાથી 12 આવશે? 4 ને 3 વડે ગુણવાથી. અંશને 3 વડે ગુણો. 8 તેરી 24 પ્લસ 3 ને કેટલા વડે ગુણવાથી 12 આવે? 3 4 વડે. અંશને પણ 4 વડે ગુણો. 9 ગુણ્યા 4, 9 ચોક 36. સાદું રૂપ આપીએ 15 ના છેદમાં 24 પ્લસ 36. 24 પ્લસ 36 મૂકીએ.
6 ને 4 10 વધી 1 3 ને 2 5 ને 1 6 કેટલા મળ્યા સરવાળો 60/12 કયો નિયમ લાગશે છેદનો છેદ ક્યાં જશે અંશમાં એટલે કે 12 ને આપણે જોવા દઈએ અંશમાં 15/12/60 હવે છેદ વળીએ તો કેટલા વડે 5 વડે 5 તેરી 15 5 એકા 5 1 વધ્યો 5 દુ 10 3 એકા 3 3 ચોક 12 અને 4 તેરી 12 કેટલો જવાબ આવ્યો 3 દિવસમાં છે એ કામ પૂર્ણ કરી દે કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે ચેક કરીએ કે અગર હું 8 પુરુષ અને 9 સ્ત્રીને કામે લગાડું કેટલા 8 વ્યક્તિ 8 પુરુષ અને 9 સ્ત્રી તો એ બંનેને કામ પૂરું કરવું હોય તો એ કામ છે એ આપણે 3 દિવસમાં પૂરું કરીને આપે કઈ જગ્યા પર જવાબ મને પડ્યો છે 3 દિવસ માટે ઓપ્શન ડી ની અંદર છે એ તમે ગણતરી કરી શકો છો ખાસ જોવાનું એ કે પહેલા સમીકરણની અંદર જે આપેલું છે કેટલા દિવસમાં કામ પૂરું કરે છે એ આપણે 15 દિવસ લઈ લીધા પહેલા સમીકરણમાંથી પુરુષો માટે F1 અને સ્ત્રીઓ માટે F1 નામ આપશું બીજા સમીકરણની અંદર પુરુષો હોય તો એને 2 નામ આપીશું ને સ્ત્રીઓ માટે પણ 2 M2 અને F2 નામ આપીને આપણું જે સૂત્ર છે આ સૂત્રને તમારે ખાસ છે એ નોંધ કરી લેવાની જેથી કરીને સૂત્ર આપણને કામ લાગે D ના છેદમાં M2 ના છેદમાં M1 પ્લસ F2 ના છેદમાં F1 જોઈએ મિત્રો આ પ્રકારના દાખલાઓને હજી આપણે છેલ્લા દાખલો આજના સેશન માટેનો આજના ટોપિક માટેનો આજના ચેપ્ટર માટેનો છેલ્લા દાખલાની જો આપણે વાત કરીએ તો હવે જોઈએ મારી પાસે રકમ છે 3 પુરુષ અથવા 5 સ્ત્રી એક કામ છે 59 દિવસની અંદર મને કમ્પ્લીટ કરીને આપે હવે એ જ કામ અગર હું 7 પુરુષો અને 8 સ્ત્રીઓને કામે લગાડી દઉં તો એ કામ મને કેટલા દિવસમાં પૂરું કરીને આપે જોઈએ પહેલા શું કરવાનું છે પહેલા જે વ્યક્તિઓ છે એ કેટલા ડેઝની અંદર પૂરું કરે છે તો કે 59 દિવસમાં છે એ પૂરું કરે છે કેટલા 59 દિવસમાં પહેલા સમીકરણને 1 નામ આપીશ M1 અને M1 અને F1 M1 એટલે પુરુષો કેટલા છે તો કે 3 પુરુષો એ જ જગ્યા પર F1 કેટલા છે 5 છે હવે બીજા સમીકરણની અંદર કેટલા તો કે M2 કેટલા 7 પુરુષો અને F2 કેટલી સ્ત્રીઓ 8 સ્ત્રીઓ છે હવે હું સૂત્ર મૂકું D ના છેદમાં લઈ લઈએ M2 ના છેદમાં M1 પ્લસ F2 ના છેદમાં F1 સાદું રૂપ આપીએ D બરાબર કેટલા છે 59 છે હવે M2 છે 7 ના છેદમાં 3 પ્લસ F2 8 ના છેદમાં 5 કેટલો લસાઅ આવશે 3 અને 5 માટે 3 એકા 5 એમના 5 1 1 5 તેરી 15 કેટલો લસાઅ મળ્યો મને 15 લસાઅ મળ્યો હવે હું સાદું રૂપ આપીશ 15 લસાઅ મળ્યા બાદ 59 અંશમાં એમનામ રહેવા દઈએ છેદમાં લસાઅ મળ્યો મને 15 3 ને કેટલા વડે ગુણવાથી 15 આવે 5 વડે અંશને પણ 5 વડે 7 પંચા ને 35 પ્લસ 5 ને કેટલા વડે 3 વડે અંશમાં પણ 3 વડે 8 તેરી 24 59 છેદમાં 35 વત્તા 24 સરવાળો 5 ને 4 9 3 ને 2 5 કેટલા મળ્યા 59 છેદમાં 15 અહીંથી આપણો નિયમ લાગશે કયો નિયમ છેદનો છેદ અંશમાં જશે 15 આ 15 ને આપણે અંશમાં જવા દઈએ 59 ગુણ્યા 15 છેદમાં 59 લેવા દઈએ અને કેટલા 15 દિવસની અંદર એ વ્યક્તિઓ મને કામ પૂર્ણ કરીને આપશે કેટલો સમય લાગે એમને કામ પૂરું કરવા માટે 15 દિવસનો સમય લાગે કોને લાગે છે 7 પુરુષ અને 8 સ્ત્રીઓ અગર કામે લાગે તો એ કામ એ છે એ 15 દિવસમાં પૂર્ણ કરીને આપે કઈ જગ્યા પર મને જવાબ જોવા મળે છે ઓપ્શન એ ની અંદર છે કે મને જવાબ જોવા મળે છે તો મિત્રો આ વાત થઈ ગઈ સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણના દાખલાઓને કેવી રીતે ગણી શકાય છે તે ગુણોત્તર અને પ્રમાણના વિશિષ્ટ દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે તે ખરેખર મિત્રો આ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 8 ને એટલા ટોપિકોની અંદર ડિવાઈડ આપણે કર્યું છે મેક્સિમમ એવા ટોપિકોને આપણે કવર કર્યા છે કે એવો કોઈ ટોપિક બાકી ન રહી જાય કે એવો કોઈ દાખલો આપણા ગણતરીમાંથી મિસ ન થઈ જાય એના માટે થઈને આપણે પ્રયત્નો કર્યા છે અને આ ચેપ્ટરને 3 સેશનની અંદર ડે 23 ડે 24 અને ડે 25 3 સેશનની અંદર આપણે કમ્પ્લીટ કર્યું છે અને મેક્સિમમ એની અંદર પ્રેક્ટિસ કરવાનો છે એ આપણે પ્રયત્ન કર્યો છે તો મિત્રો આવી રીતે બસ અમારી સાથે જોડાઈ રહો અને અમારી સાથે છે એ નવોદયની તૈયારી કરો ગુજરાતની નંબર 1 ચેનલ કે જે ખરેખર નવોદયની તૈયારી
પ્રોપર વે અને પ્રોપર રીતથી કરાવી રહી છે અને સાથે સાથે એટલી ડિટેલમાં લઈ જવાનો પ્રયત્ન કરે છે કે આટલા બધા લાખો વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાઈને એ ખુશી અનુભવી રહ્યા છે, એની સાથે અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ. અને આવી જ રીતે તમે અમારી સાથે જોડાઈને નવોદયની તૈયારી કરો અને સાથે સાથે અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, હવે રજા લઈએ. આજના દિવસના સેશનને અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ. મળીએ આવતીકાલે એક નવા ટોપિક સાથે, એક નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારી મહેનત કરો, ખૂબ સારો પ્રયત્ન કરો અને હું તમારી સફળતાની રાહ જોઈને બેઠો છું. મળીએ આવતીકાલે. દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.